ચલો મિત્રો, નમસ્કાર 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 નમસ્કાર. જેટલા પણ લોકો જોડાયા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે આજના સેશનમાં. ઓકે, હેલો, હાય. ઓકે, ચલો. તો આજના ખૂબ સુંદર એવા પાવન એક અવસર નિમિત્તે આજે આપણે ભેગા થયા છીએ. અને કારણ ઘણા છે. કારણ તો આપણે જે ભણીએ છીએ એના માટે જ ભેગા થયા છીએ. પણ કહેવાનો અર્થ એ છે કે દિવસ કંઈક અલગ છે. અને દિવસ છે દોસ્તો કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ મહિનાની સુદ પક્ષની પૂનમ આવે એને આપણે ગુરુ પૂર્ણિમાના નામે આપણે ઉજવીએ છીએ. તો આજનો આ દિવસ જે છે એ દિવસ તમામ એવા ગુરુઓને સમર્પિત છે કે જેઓએ આ વિશ્વનું ઘડતર કરનારા વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓને વિશ્વનું ઘડતર કરનારા માનવીઓ બનાવ્યા. અને ખૂબ સુંદર રીતના, ખૂબ સારી રીતના એ વિશ્વ માટે, સંસ્કૃતિ માટે, પ્રકૃતિ માટે અથાગ પ્રયત્નશીલ રહેતા હોય છે. અને ખરા અર્થમાં કહી શકાય એવું કે એ વિશ્વનું ઘડતર કર્યું છે. આટલા બધા વિદ્યાર્થીઓ જોડાયા છો, એક વખત શેર કરી દેજો, એક વખત લાઈક કરી દેજો સેશનને. તમને બધાને ખ્યાલ છે કે તમે આટલા બધા જે પણ વિદ્યાર્થીઓ જોડાયા બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે સાહેબ આપણા તમામની લાઈફમાં ગુરુનું બહુ બધું મહત્વ છે. ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં હોય, કોલેજમાં હોય કે પછી કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યાંક આપણને કોઈ ગુરુ ભેગા થઈ ગયા હોય તો. પણ જેવી રીતના મા બાપ છે, જેવી રીતના મા બાપને જે આપણે રિસ્પેક્ટ આપીએ છીએ એવડી જ રિસ્પેક્ટ જો કોઈ એક એવું પાત્ર કે જે કદાચ આપણા ઘરનું નથી પણ છતાંય ઘરથી વિશેષ છે એવું પાત્ર એટલે ગુરુ રહેતા હોય છે. મારી લાઈફમાં પણ ઘણા બધા ગુરુઓના કારણે આજે હું આ મુકામ સુધી પહોંચી શક્યો છું. આજ પ્લેટફોર્મ છે, આજે માધ્યમ છે. તો હું એ તમામ ગુરુઓને, મારા પ્રાથમિક શાળાના ગુરુઓ, માધ્યમિક શાળાના ગુરુઓ, કોલેજના ગુરુઓ, રાઈટ, જ્યાં મને જે જગ્યા પર જે ગુરુઓ મળ્યા છે તમામ ગુરુઓને હું થેન્ક યુ કહીશ, એમનો આભાર માનીશ કે કદાચ એમને જે મને માર્ગદર્શન આપ્યું, એમને મને જે આંગળી ચીંધી બતાવ્યું કે આવી રીતના ચલાય, આ જગ્યાએ ન જવાય, આ જગ્યાએ જવાય, એ બધી વસ્તુઓ શીખવાડી. એ બધી જ વસ્તુઓ કદાચ મેં ધ્યાને લીધી, જેટલી વસ્તુઓ મેં ધ્યાને લીધી અને એમાંથી થોડું ઘણું પણ અનુસરવાનો પ્રયત્ન કર્યો તો મારી જિંદગી બદલાણી છે. આશા રાખું છું કે તમે પણ તમારા ગુરુ જે જગ્યા પર છે, જગ્યા આજનો દિવસ વિશેષ છે દોસ્તો, એને એક નાનકડો ટેક્સ કરી દેવો, કદાચ બની શકે તો ફોન કરી દેવો અને કહી દેવું કે નહીં, એક ઘરનો સભ્ય જેવી રીતના હોય છે એવી રીતના તમારા ઘરના સભ્ય છો, રાઈટ. ચલો તો દોસ્તો એક નાનકડી એવી લાઈન તમને સંભળાવી દઉં કે રેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, રેજી એની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. સાત્વિકતા દેખાય આવે એક શબ્દ ગુરુમાં, રાઈટ. ચલો દોસ્તો શરૂઆત કરીએ આજના સેશનની. અને આજના સેશનમાં સીસીઈ હોય કે પછી પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે વનરક્ષક હોય, બધાને કારગર સાબિત થઈ શકે એવા ચોપડી નામના લેક્ચર સાથે હું તમારી સમક્ષ આજે રૂબરૂ થયો છું. અને ધોરણ 9 એપિસોડ નંબર 5 આપ તમામનું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિવાદન છે. આજના સેશનમાં આપણે કરવાનું છે શું, આજના સેશનમાં આપણે ભણવાનું છે શું, એની પહેલા એક નાનકડી વાત તમારી સમક્ષ લાવ્યો છું. જે પણ વિદ્યાર્થીઓ ટાટ HS ની તૈયારી કરી રહ્યા છે, રાઈટ, એ પેપર 1 મેઇન્સ અને પેપર 1 જે પાર્ટ 1 જે છે પ્રિલિમનું, રાઈટ, એની તૈયારી કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ માટે હવે આપણે ઓફલાઈન તો છે, હવે ક્લાસરૂમ કોર્સ જે છે એ ક્લાસરૂમ કોર્સ પણ આપણે આપણી એપ્લિકેશન પર મૂકી દીધો છે. 3 મહિના આ 3 મહિનાના કોર્સની ફીસ 2999 રૂપિયા છે. 2999 રૂપિયામાં તમે આને એક્સેસ કરી શકો છો દોસ્તો. 5999 રૂપિયા એટલે કે 6000 નો આ કોર્સ છે. 50% ઓફ છે. અને એ 50% ઓફ ક્યારે તમને મળશે? જ્યારે તમે વેબ સંકુલ 50 કોડ લગાડશો ત્યારે. 6 જુલાઈ સુધી આ ઓફર વેલિડ છે. આ ઓફરનો લાભ લેવો હોય તો આ ઓફરની તક જે છે એ તકને ચૂકશો નહીં. લાભ જે છે એ લાભ લેવાનું ચૂકશો નહીં. ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી, ગ્રેબ ધ ડીલ. અહીંયા બહુ સરસ રીતના અલગ અલગ નંબરો દીધા છે. કાંઈ પણ ક્વેરી હોય તો આ નંબર પર કોલ કરી શકો. કાલે 9 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી. ઓકે, ચાલો આગળ વધીએ. આજના સીધા પ્રશ્ન નંબર 1 તરફ આપણે આગળ વધવું છે.
ચલો પ્રશ્ન નંબર 1 તરફ આપણે આગળ વધવું છે. પ્રશ્ન નંબર 1 માં મારે તમને કંઈક પૂછવું છે. હેપી ગુરુ પૂર્ણિમા ટુ ઓલ ઓફ યુ. લવ યુ સો મચ ગુરુદેવ. અશ્વિન મકવાણા, થેન્ક યુ. ચલો, ગોડ બ્લેસ યુ ઓલ, ગોડ બ્લેસ યુ ઓલ. તમામ પર માતાજીની કૃપા રહે, તમામ પર ભગવાનની કૃપા રહે, તમામ પર તમારા ઈષ્ટદેવ, આરાધ્ય દેવ, તમારા મા બાપની કૃપા રહે એવી આશાઓ. ચલો, જય માતાજી, જય માતાજી. ચલો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું છું કે નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય? લગુન, ઘોડાની નાળ જેવા, લંબગોળ કે પછી ચોરસ? કયા પ્રકારના કેવા પ્રકારના સરોવરો રચાય છે? વીએમસી માટે પોસિબલ હોય તો કયા ટોપિકની સિરીઝ સ્ટાર્ટ કરો? તારાબેન, ઘણી બધી એક્ઝામો આવતી હોય અને અમે બધે કદાચ નથી પહોંચી વળતા, અને કદાચ તમે એક બહુ સરસ એવી ટ્વીટ પણ વાંચી હશે કે આવનારા 6 મહિનામાં 80,000 જેટલા લોકોની અલગ અલગ 12 કે 13 ક્ષેત્રોમાં 80,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓની ભરતી થશે. રાઈટ, જે એસ્પિરન્ટ્સ છે, તૈયારી કરનારા છે, એમની ભરતી થશે અને આવનારા 6 મહિનામાં જ થશે. આવનારા 6 મહિનામાં જ થશે એવી ટ્વીટ આજે તમે એક વહેતી જોઈ હશે. અને મને એટલી ખબર પડે કે હવે એક રણસિંગું ફૂંકાણું છે, તો હવે રાહ ન જોવે, હવે એ નોટિફિકેશન આવે એની રાહ ન જોવે, અત્યારથી તૈયારી કરી દેવાય. નોટિફિકેશન જ્યારે આવે ત્યારે લોકો તૈયારી કરશે. એના કરતા તમે થોડાક વહેલા હશો, 15-20 દિવસ વહેલા હોય તો શું, એ 15-20 દિવસની તમને એજ મળે. એક 15-20 દિવસમાં એક આખો વિષય તૈયાર થતો હોય છે. ઓકે, ચલો. ઓકે, અહીંયા સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે ઓપ્શન બી, ઘોડાની નાળ. ઘણા લોકો ઓપ્શન એ કે છે, લગુન કે છે. વિસર્પણ કીધું છે, વિસર્પણ કીધું. શું કીધું છે? વિસર્પણ કીધું છે. જો નદી છે ને, નદી એ નદીની 3 અવસ્થા હોય. સૌથી પહેલા તો આપણને નદી શું ની ખબર હોવી જોઈએ. નદી એટલે શું? નદી કોને કહેવાય? તો કે નદી એટલે દોસ્તો જળનો કોઈ એક નિશ્ચિત જળ પ્રવાહ કે કોઈ એક નિશ્ચિત જળ પ્રવાહ જે ઊંચાણવાળા ભાગથી નીચાણવાળા ભાગ તરફ વહે છે, નિરંતર વહે છે. આ નદી, એને આપણે નદી કહીએ છીએ. 2 કે તેથી વધુ નદીઓ જ્યારે ભેગી થાય છે ત્યારે એને આપણે નદી તંત્ર કહીએ છીએ. નદી તંત્ર કે નદી 3 મુખ્ય અવસ્થાઓમાં વિભાજિત થાય છે. પહેલી અવસ્થા છે એને આપણે કહીએ છીએ એનો ઉપરવાસ. શું કહીએ છીએ દોસ્તો? ઉપરવાસ કહીએ છીએ. ત્યારબાદ આપણે કહીએ છીએ એનો મધ્યસ્થ ભાગ. કયો ભાગ? મધ્યસ્થ ભાગ. અને ત્યારબાદ સૌથી છેલ્લો ભાગ, જે જગ્યા પર નદી અંત થાય છે, એને આપણે કહીએ છીએ હેઠવાસ. હેઠવાડ નહીં, હેઠવાસ કીધું. એટલે ઉપરવાસ, મધ્યસ્થ અને હેઠવાસ, એવી રીતના 3 ભાગમાં આ નદી જે છે એ નદી 3 અવસ્થાઓમાં વિભાજિત થાય છે. જ્યાંથી નદી ઉદ્ભવે એને નદીનું મૂળ કહેવાય. જ્યાં નદી અંત પામે એને નદીનું મુખ કહેવાય. રાઈટ. હવે આ આખી પ્રોસેસ રહીને આ પ્રોસેસના મુખ્ય 3 તબક્કાઓ, ઉપરવાસ, મધ્યસ્થ અને હેઠવાસ. જ્યાંથી નદી ઉદ્ભવે છે, જ્યાંથી નદી નીકળે છે, ઉદ્ગમ પામી છે, જ્યાંથી નદી નીકળી છે, જ્યાંથી નદી ઉદ્ગમ પામી છે દોસ્તો, એ જગ્યા પર નદી શું કરશે? તો કે ઇરોઝન અને વિધરિંગ કરશે. એટલે શું કરશે? તો કે એટલે કરશે ખવાણ અને ધોવાણ કરશે. શું કરશે? ખવાણ અને ધોવાણ કરશે. હવે આ જ ખવાણ અને ધોવાણના કારણે જે પણ સેડિમેન્ટ તૈયાર થયો છે એ આવી રીતના નીચે ક્યાંક આવશે. એટલે હવે એ નદી શું કરશે? તો કે નદી એનું ટ્રાન્સપોર્ટ કરશે. એનું શું કરશે? એનું ટ્રાન્સપોર્ટ કરશે. રાઈટ, મતલબ કે જે વસ્તુ છે એનું પરિવહન થવાનું છે, અને પરિવહન થઈ અને જે ત્રીજો તબક્કો છે એમાં નદી શું કરવાનું છે? જે તે વસ્તુનું ડિપોઝિશન જે તે જગ્યા પર થશે. અને ડિપોઝિશન જ્યાં થાય એ જગ્યા પર ડિપોઝિશનલ પ્લેન બને, જેને આપણે કહીએ છીએ કેવા પ્લેન કહેશું, કેવા મેદાનો કહેશું? તો એ મેદાનને આપણે કહીએ છીએ કાપના મેદાન. કેવા મેદાનો કહીએ છીએ? કાપના મેદાનો. તો આ નદી આવી રીતના કંઈક ઉદ્ભવે છે, નદી આવી રીતના ક્યાંક ઉદ્ગમ પામી અને આવી રીતના કંઈક પ્રયાણ પામે છે, જે આપણે સમજવી રહી હતી અને અત્યારે મેં તમને સમજાવી છે. ઓકે, ચલો. કૃષ્ણમ વંદે જગતગુરુ. આગળ જઈએ, જોઈ લઈએ કવિ શું કહે છે. પીપીટીમાં કવિ શું કહે છે? નદી પરિવાહની 3 અવસ્થાઓ, એમાં સૌથી પહેલી જે છે એ ઉપરવાસ, મધ્યસ્થ અને હેઠવાસ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તીવ્ર ઘસારણ કરે છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી, કાંપ વહી જાય છે. મધ્યસ્થ તથા હેઠવાસમાં નદી જે છે નદીઓના પ્રવાહ ધીમો પડે છે. અહીં તેનું શું થશે? અપવહન જે છે એ સર્પાકાર જોવા મળશે. નદી કોઈ દિવસ ઊંચા દુર્ગમ વિસ્તારોમાં વહેતી હોય ત્યાં સર્પાકાર ન હોય.
જેવી એ નદી જે છે એ નદી પર્વતને ઓળંગી મેદાની વિસ્તારમાં પ્રવેશે ને ત્યાં એ નદી જે છે એ નદી શું કરશે? વિસર્પી નદી બનશે, સર્પાકાર એનું વહેણ ચાલુ થશે. હવે એ જ્યારે કોઈ ડેલ્ટા પાસે કોઈ નદી ખતમ થાય છે જે તે જગ્યા પર, સમુદ્રમાં જે નદી ખતમ થાય છે દોસ્તો, ત્યાં નદી પોતાની શાખા પ્રશાખા પ્રપ્રશાખા શાખા પ્રભાશાખા પ્રશાખા શાખા પ્રપ્રશાખા આવી રીતના કંઈક વિભાજિત થઈ અને ડેલ્ટાનું નિર્માણ કરે છે, એટલે કે મુખ ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કરે છે. કેનું નિર્માણ કરે છે? તો કે મુખ ત્રિકોણ પ્રદેશનું તે નિર્માણ કરે છે. સમજાય છે? હોકારો દેતા રહેજો, પડકારો કરતા રહેજો એટલે મને ખબર પડે. હેપી ગુરુ પૂર્ણિમા ટુ એવરીવન. સર મારું નામ લ્યો પ્લીઝ, મેહુલભાઈ બાંભણિયા, લ્યો તમારું નામ. ઓકે, તો સમુદ્ર જે છે, સમુદ્રમાં જ્યાં મળે છે દોસ્તો, જે જગ્યા પર મળે ન્યાય ત્યાં વિસર્પણ ક્યાંક હશે. ન્યાય તે શું હશે? વિસર્પણ હશે. હવે ફોર એક્ઝામ્પલ નદી આવી રીતના વહેતી હતી, જોજો રાઈટ, આવી રીતના નદી વહે છે. હવે અચાનક જ નદીને કાંઈક થયું, એનો જે મોઢાનો ભાગ છે, જે જગ્યા પર જાય છે, અહીંયા જેનો દરવાજો છે, દરવાજો ક્યાંક કોક કારણસર બંધ થઈ ગયો, એટલે નદીએ શું કર્યું? પોતાનું વેણ ચેન્જ કરી નાખ્યું. પણ જ્યાં નદી વહેતી હતી ત્યાં પાણી તો ભરાયેલું રે કે નહીં? હા સાહેબ, પાણી ભરાયેલું રે. જે ઘોડાની નાળ આકારના સરોવરનું રચના થાય આને આપણે ઓક્સબો લેક કહીએ છીએ. કયો લેક કહીએ છીએ? ઓક્સબો લેક કહીએ છીએ. જે ક્વેશ્ચનનો આન્સર જે આપણે જોયો ને, એ આન્સરનો જે ક્વેશ્ચનનો આન્સર છે કે આ રીતનો હતો કે ઘોડાની નાળ જેવી સ્થળાકૃતિનું નિર્માણ થયું. રાઈટ, ચાલો ઓકે, ઓક્સબો લેક બનાવી. યસ પાયલ, સરસ. સર MTS માં ફરી ફોર્મ ભરાયા છે, મને કોઈ આઈડિયા નથી. મહાદેવ. ચલો, નદીઓના વિસર્પણને કારણે તથા પૂરની પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળાકારના સરોવરો રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ જે છે એ ત્રિકોણાકાર અતિશય રસાળ ફળદ્રુપ ભાગોમાં રૂપાંતરિત થાય, જેને ડેલ્ટા કહેવાય. જેને શું કહેવાય? ડેલ્ટા. દ્વીપકલ્પીય નદીઓ મોસમી હોય છે. દ્વીપકલ્પ એટલે શું? દ્વીપકલ્પ એટલે ભૂમિનો કોઈ એવો ભાગ કે જે 3 બાજુ પાણીથી ઘેરાયેલો હોય એને દ્વીપકલ્પ કહેવાય. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. જ્યારે હિમાલયન રિવર છે ને, ત્યાં તો શું છે? વરસાદ આવે ત્યારે પાણી છે, સાથોસાથ અહીંયા બરફ છે, તો એ બરફ પીગળશે ત્યારે પણ એ નદી જે છે એ નદીની જળધારા વહેતી રહેશે. જ્યારે અહીંયા તો સાહેબ કાંઈ બરફ છે નહીં, રાઈટ, બરફ છે નહીં, તેમના બરફ વગરની બધી વસ્તુ નકામ. ઓકે, તો આ નદીઓ જે છે એ નદીઓ જે તે દિશામાં ગમન કરે છે, જે તે દિશામાં વહે છે દોસ્તો, એ જ્યારે વરસાદનું પાણી છે ત્યારે વહે છે. રાઈટ, શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ તો કે ઓછી હોય ભાઈ, તેમજ આ નદીઓ છીછરી હોય છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડો ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીમાં મળે છે. રાઈટ, એ મેં તમને સમજાવ્યું હતું ભાઈ, ભારત જે છે ભારત કેવું છે? ભારત પુષ્પા છે. ભારત કેવું છે? પુષ્પા છે. પશ્ચિમ તરફનો ભાગ મોટો છે, પૂર્વ તરફનો ઝૂકેલો છે. એટલે આનકોરથી નદી બધી ઇસ્કોર પડ રહી. દેખો, પડે કે નહીં? ગોદાવરી ગઈ, કૃષ્ણા, કાવેરી ગઈ, મહાનદી ગઈ, તામ્રપર્ણી વહી ગઈ ને. આ બધી જ નદીઓ જે છે કેની કોર ગઈ? પશ્ચિમથી પૂર્વ તરફ ગઈ. ડન. ચાલો, દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. ક્વેશ્ચન નંબર 2 ઓન યોર સ્ક્રીન. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય? ઢેબર, સાંભાર, હુલર કે પછી નળ સરોવર? જે વિદ્યાર્થીઓ ગુજરાતના જિલ્લાની બુકની આતુરતાથી રાહ જોવે છે એ વિદ્યાર્થીઓને કહી દઉં કે કાલે એટલે કે મંગળ દિવસ છે, કાલે આપણી બુક પ્રિન્ટમાં જશે. હજી નથી ગઈ, કાલે પ્રિન્ટમાં વહી જશે. અને કાલે પ્રિન્ટમાં વહી જાય એટલે એક જ તે વીકમાં બુક જે છે એ બુક રિલીઝ થઈ જશે અને લગભગ 10 દિવસની અંદર તમારા ઘર સુધી મારી લખેલી જે બુક છે એ તમને પહોંચી જશે. ઓકે, સાચો આન્સર અહીંયા શું છે? સાચો આન્સર છે સાંભાર. કયો છે? સાંભાર. શું પૂછ્યું કવિએ? નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવામાં થાય? તો સાંભાર. સાહેબ શું કામ? તો કે આ મીઠું પકવવામાં આવે તો ખારા પાણીનું સરોવર હશે. ખારા પાણીનું સરોવર છે. કેવા પાણીનું સરોવર છે? ખારા પાણીનું સરોવર. આખા ભારતમાં સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું? તો સાંભાર સરોવર.
રાઈટ દોસ્તો? મીઠું પકવે નહીં, 3-4 રીતથી પકવવામાં આવે. એક ઓલો રોક સોલ્ટ હોય ને એમાંથી પકવવામાં આવે. પછી એક પકવવામાં આવે કે કોઈ ખારા પાણીના સરોવરો છે એમાંથી પકવવામાં આવે. અને કા પછી દરિયા કિનારે ઓલા અગરો રચે, જ્યારે પાણી અંદર જાય, પાછું જાય, પાણી ત્યાં ગરકાવ રહી જાય અને એની ઉપર સૂર્યઘાત પડે. સૂર્ય શું કરશે? પાણીનું બાષ્પીભવન કરશે. જમીન શું કરશે? પાણીને ખેંચી લેશે. હવે ઉપર જે તૈયાર થયું એ ટાટા સોલ્ટ, દેશ કા અસલી નમક, બરાબર ને, એ તૈયાર થઈ જશે અને પછી આખા વિશ્વને આપણે મીઠું પહોંચાડીએ છીએ. ચલો એક વખત બધા શેર કરી દો દોસ્તો. ચલો તો સાંભાર સરોવર અહીંયા સાચો આન્સર છે. ટેબર સરોવર નહીં, વુલર સરોવર નહીં, નળ સરોવર નહીં. વુલર સરોવર ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું સરોવર છે. ગુજરાતનું સૌથી મોટું સરોવર છે. ઓકે. અને ઢેબર સરોવર છે ત્યાંથી એક નદી નીકળે છે જેનું નામ છે સાબરમતી. કઈ નદી છે? સાબરમતી. ચલો તો આટલું યાદ રાખજો. ખારા પાણીનું સરોવર સાંભાર. સાંભારની વાત કરી, ખારા પાણીના સરોવરની વાત કરી તો બધા સરોવરો લઈ લઈએ. ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર પૂછે તો કયું છે? તમારે આન્સર દેતો જવાનું છે. એનું નામ છે ગોવિંદ સાગર સરોવર. ક્યાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે ભાઈ. ભારતનું નહીં, વિશ્વનું એકમાત્ર તરતા ટાપુનું સરોવર કયું છે? તો તરતા ટાપુનું સરોવર છે એ આપણને ક્યાં જોવા મળશે? મણિપુરમાં જોવા મળશે કે મિઝોરમમાં? મણિપુરમાં, જેનું નામ છે લોકટક સરોવર. કયું સરોવર? લોકટક નામનું સરોવર. સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર કયું છે? ઊંચાઈ પર આવેલું સરોવર કયું છે? તો એ સરોવરનું નામ છે ચોલામુ. આ ચોલામુ ક્યાં છે? આ ચોલામુ તિસ્તા નામની નદી જ્યાંથી ઉદ્ભવે સિક્કિમ પાસે છે. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ક્યાં છે? સૌથી મોટું મીઠા પાણીનું સરોવર એટલે કાશ્મીરમાં આવેલું વુલર સરોવર, જે સિંધુ નામની નદી દ્વારા આ વુલર નામનું સરોવર છે ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે. પછી એવું પૂછે કે કૃષ્ણા અને કાવેરીના ડેલ્ટા, કૃષ્ણા અને ગોદાવરીના ડેલ્ટા વચ્ચે આવેલું સરોવર કયું? ચલો આનો તમારે મને આન્સર દેવાનો છે. પછી એક છે પુલિકટ નામનું સરોવર. આ પુલિકટ ક્યાં આવે? આંધ્રપ્રદેશમાં આવે. આ કેવું સરોવર છે? તો કે આ એક લગુન સરોવર છે. ચિલ્કા નામના સરોવર વિશે તમે ક્યાંક સાંભળ્યું હશે, જે ઓરિસ્સામાં છે, જે ભારતનું સૌથી મોટું લગુન સરોવર છે, ભારતનું સૌથી મોટું તટીય સરોવર છે. એવું પૂછે જ્વાળામુખી ઉદ્ગારના કારણે બનેલું સરોવર કયું છે? જ્વાળામુખી ઉદ્ગારના કારણે બનેલું સરોવર મહારાષ્ટ્રમાં આવેલું લોનાર નામનું સરોવર છે. આનો આન્સર આપો. કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેનું જે સરોવર છે એને આપણે શું કહીએ છીએ? આંધ્રપ્રદેશ. યસ 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 યસ. હર હર મહાદેવ. ઓકે, લગભગ લોકો સાચો કરી ગયા. લગભગ લોકો આન્સર સાચો કરી ગયા અને સાચો આન્સર છે કોલેરુ. એક જ વ્યક્તિએ કર્યું, એ કોક હતું કોક. અને એ સરોવર છે કોલેરુ સરોવર. કયું સરોવર છે? કોલેરુ. ઇટ ઇઝ લોકેટેડ ઇન આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો આ ડેટાને પણ સાથે સાથે જોવો જોઈએ. ઓકે દોસ્તો, જ્યારે હું તમને આ સંસ્થામાં જ્યારથી જોડાયો, આ જુલાઈ મહિનામાં, જુલાઈની 1 તારીખ એટલે કાલે જ તે આ સંસ્થા સાથે આમ જોઈએ તો જે બીજી ઇનિંગનું 1 વર્ષ થયું. પહેલી ઇનિંગ તો બહુ સમય પહેલા ખેલી લીધી હતી. આ બીજી ઇનિંગનું 1 વર્ષ થયું. તમે મારા લેક્ચરમાં એક વસ્તુ જોયું હશે કે હું 2 કલાક દરમિયાનમાં 20 કે 15 ક્વેશ્ચન માંડ કરાવી શકું છું. અને એની પાછળનું એકમાત્ર કારણ છે, મારું એવું માનવું છે કે ABCD કહીને હું જતું કરી દઉં તમને, તો એમાં તમને જે નોલેજ જોઈએ એ તમને નોલેજ નથી મળતું. જ્યારે કોઈ પણ ક્વેશ્ચનને જુઓ ને ત્યારે ક્વેશ્ચનની આજુબાજુમાં શું છે નહીં જુઓ. ઘણી વખત એવું બને કે ABCD કરવા વાળા લોકો હોય ત્યાં સંખ્યા વધુ હોય, કારણ કે એક ક્વેશ્ચન જાય તરત એને એવું હોય કે સાહેબ બીજો ક્વેશ્ચન કરો ને મારે બીજું કઈ નથી સાંભળવું. પણ દોસ્તો, એ જે બીજું ક્યાંક તમે સાંભળો છો, અમે જે તમને સમજાવીએ છીએ આ જ બધું પૂછાય. આ એક ક્વેશ્ચન માંથી મેં લગભગ 15 કે 20 ક્વેશ્ચન કર્યા. આજ પાછા પૂછાવાના છે. સમજાય છે? ચલો, સરોવરની વાત કરીએ તો ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. સૌથી વધુ મીઠા પાણીના સરોવરો કાશ્મીરમાં છે. ક્યાં છે? કાશ્મીરમાં છે. એમાં આપણને 2 ખાસ યાદ રાખવાના, એક છે દલ સરોવર અને એક છે વુલર સરોવર. ઓકે ચલો. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વહે છે, મતલબ કે કોઈ જમીન ભાગમાં સમાઈ જતી તેવી. હિમાલયના ક્ષેત્રમાં સરોવરની રચના હિમ નદીથી થાય છે. કેટલાક સરોવરો પવન નિર્મિત પણ હોય છે. પવન દ્વારા પણ કોઈ એક ભાગ છે ત્યાંથી પવને શું કર્યું?
માટીને એને બધાને ઉલાડીને કોઈ બીજી જગ્યાએ લઈ ગયો, તો ત્યાં શું થઈ ગયું? ખાડો. વરસાદ પડી ગયો ત્યાં પાણી ભરાઈ ગયું, સરોવર બની ગયું. સરોવર ગમે આ બને, ગમે એ રીતના બને, રાઈટ? ચલો, ઘણા માનવ પ્રવૃત્તિના કારણે હોય છે. કારણ કે તમારું ગામ છે, તમારા ગામમાં કોઈક એક ભાઈ ખાડિયું ખોદવા ગયા હતા, એ ખાડિયું ખોદ્યું, ખાડિયું મોટું થયું, પછી કોઈ બીજા ભાઈ ખાડિયું ખોદવા ગયા, એ ખાડિયું મોટું થતું ગયું ને અંતે તળાવ થઈ ગયું. ખેત તલાવડીઓ કંઈક આવી જ રીતના બને. ચલો, વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ આકારના સરોવરો રચાય છે. સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવરો રચાય છે. ચિલ્કા, કોલેરુ, પુલિકટ વગેરે લઘુન સરોવરના ઉત્તમ ઉદાહરણો છે. રાજસ્થાનમાં આવેલું સાંભાર નામનું સરોવર ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકવવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, ભગીરથી અને અલકનંદા કયા સ્થળ પાસે એકમેક થઈ જાય એટલે એકબીજાને મળી જાય? રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, ઋષિકેશ કે પછી દેવપ્રયાગ? ચલો કયો મને. સિરાજુદ્દીન સેરસિયા સાહેબ, તમારી સાથે જોડાઈને ટેટ 2 SS માં 74 નું મેરિટ બનાવ્યું છે. આભાર સાહેબ, મારા SS ના બાદશાહ એવા ગુરુ. થેન્ક યુ સો મચ. બરાબર, અને કોંગ્રેચ્યુલેશન્સ. અને સિરાજભાઈ, એક મસ્ત એવી બીજી વાત તમને કહું કે શિક્ષક બન્યા છો, રાઈટ? તો શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિર્માણ ઉસકી ગોદ में पलते हैं. હવે તમારી પાસે એવી અસંખ્ય ઓપોર્ચ્યુનિટી આવીને ઊભી રહેશે કે જ્યારે તમે કોકને મોટિવેટ કરશો, તમે કોકને સાચી દિશાએ, તમે કોઈક વ્યક્તિને સાચી દિશાએ દોરી જશો. દોસ્ત, આ સાચું છે, આ ખોટું છે, રાઈટ? આશા રાખું છું કે એવા ઉમદા શિક્ષક બનો કે તમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે, રાઈટ? ચલો, હેપી ગુરુ પૂર્ણિમા. ડી ને લોક કરી દો એમ કોક કે છે. દેવપ્રયાગ, ઓકે. ઓકે, ચલો, સરસ, જોઈ લઈએ. સાચો આન્સર છે દેવપ્રયાગ. બહુ સાચી વાત છે દોસ્તો. થોડોક સમય લો તમારી પાસે. એક તમને ગંગા નદી તંત્ર હટાહટ સમજાઈ દઉં. હટાહટ, સમય જ નથી લેવાનો, સટાસટ જેટલી સ્પીડથી થાય ને એટલી સ્પીડથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું. કઈ નદીની વાત થઈ રહી છે? વાત થઈ રહી છે ગંગા નદીની, રાઈટ દોસ્તો? ગંગા નદી એટલે ભારતની સૌથી પવિત્ર નદી. ગંગા નદી એટલે વિદેશના લોકો પોતાની કોઈ પવિત્ર નદી હોય તો એને એમ કે છે કે ધીસ ઇઝ આર ગંગા, અમારી ગંગા ભાઈબંધ, કારણ કે એટલી પવિત્ર છે. અને એટલે જ કદાચ એના પર ઘણા બધા ગીતો લખાય કે ગંગા મૈયા में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे. કારણ કે એ અવિરત ઝરણું છે. એ કદાચ એ ક્યારે આજ દિવસ સુધી ક્યારે ગંગામાં પાણી ખૂટ્યું નથી. અને જે દી ગંગામાં પાણી ખૂટ્યું ત્યારે આપણે સમજી લેવાનું કે આપણી જિંદગી જે છે એ જિંદગીના ક્ષણો પણ ખૂટી ગયા. તો આ ગંગા ઉદ્ભવે છે ક્યાંથી? તો ગંગા દોસ્તો, ગંગા ગઢવાર હિમાલય તમે કદાચ સાંભળ્યું હોય. ઉત્તરાખંડ છે ને, ઉત્તરાખંડ, એ ઉત્તરાખંડમાં હિમાલય છે. અને એ ઉત્તરાખંડમાં હિમાલય છે, એ ઉત્તરાખંડમાં અહીંયા એક ગ્લેશિયર આવ્યું છે અને એનું નામ છે ગંગોત્રી ગ્લેશિયર. કયું ગ્લેશિયર છે? ગંગોત્રી. ત્યાંથી આગળ જાઓ ને, ગંગોત્રી પાછળ આવશે, પેલા શું આવશે? પેલા આવશે યમુનોત્રી નામનું ગ્લેશિયર. ત્યાંથી સહેજ આગળ જાઓ ને એટલે ગ્લેશિયર આવશે જેનું નામ છે ગંગોત્રી ગ્લેશિયર. કયું ગ્લેશિયર છે? ગંગોત્રી નામનું ગ્લેશિયર. ત્યાંથી આગળ જાઓ ને તો એક ગ્લેશિયર છે જેનું નામ છે સંતોપથ નામનું ગ્લેશિયર. તો જો સાહેબ, એક શબ્દ તમે સાંભળો, અહીંયા કોમન એક શબ્દ નીકળો અને એ છે ગ્લેશિયર. સાહેબ, ગ્લેશિયર એટલે શું? ગ્લેશિયર એટલે હિમનદ. સાહેબ, હિમનદ એટલે શું? હિમનદ એટલે શું? હું તમને એમ કહું કે તમારો રૂમ રહ્યો ને, રૂમ, એ રૂમને આપણે શું કર્યું ખબર? બધી કોરથી પેક કરી દીધું, એમાં પાણી ભરી દીધું રૂમમાં, ઠેકડે ઠેઠ. અને એ રૂમને ક્યાંક ફ્રીજમાં લઈ ગયા આપણે, કોઈ ફ્રીઝરમાં મૂકી દીધો, તો શું થઈ ગયું? બરફ થઈ ગયો કે નહીં? તો ઊંચા દુર્ગમ પહાડો છે, એ પહાડોમાં કોઈ બરફ છે. આ જ બરફ પીગળે ને ત્યારે એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરી અને આગળ વહે છે ને આપણે નદી કીધી. તો જે પહેલા મેં બનાવ્યું ને એને મેં શું કીધું દોસ્તો? એને મેં કીધી હિમનદ, રાઈટ? એને શું કીધું? મેં હિમનદ કીધી. હવે એવી આ હિમનદો છે ગંગોત્રી, યમુનોત્રી અને સંતોપથ. હવે યમુનોત્રી નામનું જે ગ્લેશિયર છે, હિમનદ છે, ત્યાંથી એક નદી નીકળી અને આ નદીનું નામ શું છે ખ્યાલ છે? આ નદીનું નામ છે યમુના. આ નદીનું નામ શું છે? નદીનું નામ છે યમુના. જ્યારે અહીંયાથી એક નદી નીકળી ગંગોત્રીથી, જેનું નામ શું છે? વ્યવહારિક વાત છે, તમે કહેવાના સાહેબ ગંગા, ના ગંગા નથી, આનું નામ છે ભગીરથી. આનું નામ શું છે? ભગીરથી. જ્યારે હજી એક ત્રીજી નદી નીકળી જેનું નામ છે અલકનંદા. કઈ નદી છે? અલકનંદા. અને આ અલકનંદા જે છે એ અલકનંદા જઈને કોને મળી? જુઓ તો, અલકનંદા જઈને મળી છે ભગીરથીને.
અલકનંદા ભગીરથીને જે જગ્યા પર મળીને ત્યાં એક પ્રયાગ બન્યો, અને આ પ્રયાગ એટલે બીજો કાંઈ નહીં, એને આપણે દેવ પ્રયાગ કહીએ. શું કહીએ છીએ? દેવ પ્રયાગ. આ દેવ પ્રયાગથી ગંગા નદીને નામ ગંગા મળે. કારણ કે ઉપરવાસમાં જો એ કયા નામે ઉદ્ભવી? ગંગા નામથી નથી ઉદ્ભવી. એનું નામ શું છે? એનું નામ છે ભગીરથી. એનું નામ શું છે દોસ્તો? એનું નામ છે ભગીરથી. અલકનંદા અને ભગીરથી દેવ પ્રયાગ પાસે મળી છે. આ જ અલકનંદાને ઉપરથી એક નદી મળે, અહીંયાથી એક નદી મળી, અને આ નદીનું નામ છે વિષ્ણુ ગંગા. કઈ ગંગા છે? વિષ્ણુ ગંગા. ચાલો મને કહેજો કયો પ્રયાગ બનશે? આ જ ગંગાને એક નદી મળી, નદીનું નામ છે પિંડાર. ચાલો મને કહેજો કયો પ્રયાગ બનશે? આ જ નદીને એક નદી મળી, નદીનું નામ છે મંદાકિની. મંદાકિની. અને આ જ નદીને એક નદી મળી, નદીનું નામ છે નંદાકિની. બસ આટલું જ કરવાનું છે આપણે દોસ્તો. જ્યારે અલકનંદા નામની નદીને અલગ અલગ નદીઓ મળે ને ત્યારે પ્રયાગો બને છે મુખ્યત્વે. જ્યારે અલકનંદા ને વિષ્ણુ ગંગા મળી ને દોસ્તો, તો આ જગ્યા પર એક પ્રયાગ બન્યો. આ પ્રયાગનું નામ શું છે? કર્ણ પ્રયાગ કહે છે, વિષ્ણુ પ્રયાગ કહે છે. ચલો, હા, ધોલી ગંગા પણ કહેવાય. હા, ઓકે 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 ઓકે. વિષ્ણુ પ્રયાગ બન્યો. કયો પ્રયાગ બન્યો? વિષ્ણુ પ્રયાગ બન્યો. પિંડાર નામની નદી મળી, એને શું કીધું આપણે? એને આપણે કીધું કર્ણ પ્રયાગ. કયો પ્રયાગ બન્યો? કર્ણ પ્રયાગ બન્યો. રાઈટ. નંદાકિની, મંદાકિની નામની નદી મળે, નંદાકિની નામની નદી મળે તો નંદ પ્રયાગ બને. કયો પ્રયાગ બને? નંદ પ્રયાગ. તો મંદાકિની નામની નદી મળે તો મંદ પ્રયાગ ન કરતા તો શું થશે? તો કર્ણ પ્રયાગ આવી ગયો, વિષ્ણુ પ્રયાગ આવી ગયો, નંદ પ્રયાગ આવી ગયો. એક પ્રયાગ બાકી છે. એ પ્રયાગનું નામ છે રુદ્ર પ્રયાગ. કયો પ્રયાગ છે? રુદ્ર પ્રયાગ. હવે અલકનંદા અને ભગીરથી મળી તો કયો પ્રયાગ બન્યો? દેવ પ્રયાગ. હવે જોજો, આ ભગીરથી નામ શું ધારણ કર્યું? ગંગા. ગંગાને કોણ મળ્યું? યમુના. ગંગા અને યમુના જ્યાં મળે છે ને ત્યાં તો પ્રયાગનો પ્રયાગ બન્યો, એટલે એને કીધું પ્રયાગરાજ. શું કીધું દોસ્તો? પ્રયાગરાજ. ત્યાં શું બન્યો? પ્રયાગરાજ બન્યો. રાઈટ. આવી રીતના કંઈક છે. આ કોકડાને પેલા સોલ્વ કરવું પડે, પછી જ તે ગંગાને આગળ લઈ જવાય, બાકી ગંગાને આગળ લઈ જવાય નહીં. હવે જોજો, આ યમુના નામની નદી છે ને, યમુના નામની નદી એ ગંગાની સૌથી લાંબી સહાયક છે. કેટલા કિલોમીટર? 1375 કિલોમીટર જેટલો આ નદીનો વ્યાપ છે. આ નદીના કિનારે મથુરા, કે જે જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, આ નદીના કિનારે આગ્રા, આ જ નદીના કિનારે દિલવાલો કી દિલ્હી વસેલું છે. સાહેબ યમુનાની કોઈ સહાયક? હા, બહુ મોટી એક સહાયક છે ચંબલ. સાહેબ બીજી કોઈ સહાયક? ઘણી બધી જ ભાઈ. સિંધ નામની નદી છે, કેન નામની નદી છે, બેતવા નામની નદી છે. કઈ કઈ નદીઓ કીધી? સિંધ કીધી, કેન કીધી, બેતવા કીધી. સાહેબ કામની હોય કહી દો. નદી કેન અને બેતવા વચ્ચે નદી જોડો પરિયોજના આવી. નદી જોડો પરિયોજના આવી. ઓકે. આ જ બેતવાની એક સહાયક પણ કહી દઉં, જેની નામ છે જસાણ. આ નદીના કિનારે શું જોવા મળ્યું? તો કે સાહેબ અહીંયા આપણને જોવા મળ્યું ખજુરાહો, મધ્યપ્રદેશનો છતરપુર જિલ્લો. જ્યારે ચંબલની સહાયકમાં કાલી સિંધ છે, પૂર્વી બનાસ છે, બરાબર ને? આવી નદીઓ ચંબલ ને, પાર્વતી છે, આ ચંબલ ને મળે. ચંબલ નામની નદી પર ગાંધી સાગર, ચંબલ નામની નદી પર મહારાણા પ્રતાપ સાગર, ચંબલ નદી પર જવાહર સાગર, આવા. અને ચંબલ નદીના કિનારે કોટા નામનું શહેર વસેલું છે, જેનો કોટા સ્ટોન વખણાય છે. આટલું યાદ રાખો. અહીંયાથી હજી એક નદી આવીને હવે કોને મળે? જો મળે છે હવે ગંગાને, કારણ કે હવે એ સંયુક્ત ઝરણું કયા નામે ઓળખાવાનું છે? ગંગાના નામે ઓળખાવાનું છે. અને આ નદીનું નામ શું છે? આ નદીનું નામ છે સોણ નામની નદી. કઈ નદી છે? સોણ. ગંગાને ડાબા કાંઠે મળનારી નદીઓમાં ઘણી બધી નદીઓનો સમાવેશ થશે. આમાં આ જ ગંગાને મળનારી નદીઓમાં રામગંગા નામની નદી છે, ગંડક છે, ઘાઘરા છે, સરયુ છે, બરાબર. ત્યારબાદ કોસી છે, મહાનંદા નામની નદી છે. ગંગા બે ફાટાઓમાં વિભાજિત થશે. ક્યાંથી? ફરક્કાથી આગળ જશે. બાંગ્લાદેશમાં એક ફાટો, એક પશ્ચિમ બંગાળમાં આ જ ગંગાના ફાટાને કોઈ એક નદી મળશે, જેનું નામ છે દામોદર નદી. આ ફાટાને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે હુગલીના નામે ઓળખવામાં આવે. કયા નામે ઓળખવામાં આવે? હુગલીના નામે ઓળખવામાં આવે. થેન્ક યુ સો મચ મૌલિકભાઈ. ચલો, એ બીજું કાંઈ નથી, તમે ધ્યાન રાખો છો, ધ્યાનથી જોવો છો, બરાબર. બધા માટે સરખું જ ભણાવું છું, પણ તમે ધ્યાનથી જોતા હશો એટલે તમને યાદ રહેતું હશે. બીજું કઈ છે નહીં. ચલો, તો આવું કંઈક હતું, બરાબર ને? આને જ આપણે સમજવું. સ્ક્રીનશોટ ખેંચવો જ ખેંચી લે. કેદારનાથ મંદાકિની નજીક નહીં,
કેદારનાથ નજીકથી મંદાકિની નીકળે અને કેદારનાથ મૂવીમાં જે સારા અલી ખાન હતી ને એનું નામ મુક્કુ હતું. મુક્કુ એટલે મંદાકિની એનું નામ હતું પણ બધા મુક્કુ કહેતા એને. ગંગા નદી પ્રણાલી હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલી ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગ ઉત્તરાખંડમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાનોમાં પ્રવેશે છે. જો દોસ્તો બે મસ્ત એવા પ્રશ્ન નાખો. ગંગા કઈ જગ્યાથી મેદાનમાં પ્રવેશે છે? ગંગા હરિદ્વાર નામની જગ્યાથી મેદાનમાં પ્રવેશે છે. હવે એક બીજો પ્રશ્ન છે કે ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર એટલે જણાવો. કયો જોઈ મને ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર એટલે જણાવો. કયો તો મને ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર શું થશે? ચલો કરો આન્સર આનો. ભાવનગર જીપીએસસી બેચ શરૂ કરો. શ્યોર પ્રયત્ન કરશું અમે. જો બધા સમય સંજોગો બધા ભેગા થાય છે તો ત્યાંય કરશું. પણ આજ અત્યારે રાજકોટ ખાતે છે ત્યાં આવી જવાય. ઓકે ખૂબ સરસ, મને ગમ્યું. ઘણા લોકો આન્સર કરી ગયા દિલ્હી. આપણને શક્તિમાની જ ગંગાધર લાગે સાહેબ, હરિદ્વાર જ હોય નહીં. ગંગાના મેદાનમાં કઈ રીતના? કારણ કે જો આનકોટથી સતલજનું મેદાન બને છે, આનકોટથી ગંગાનું મેદાન બને, વચ્ચે છે દિલ્હી. દિલ્હીથી પૂર્વ પશ્ચિમમાં જાઓ તો સતલજનું મેદાન છે એટલે સિંધુનું મેદાન કહેવાય. અને દિલ્હીની પૂર્વમાં કદાચ તમે જાઓ તો ત્યાં તમને એક મેદાન જોવા મળશે જેને આપણે કહીએ ગંગાનું. એટલા માટે દિલ્હીને ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર કહેવાય છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગાને મળે છે, જેમાં મુખ્ય નદીઓમાં યમુના, ઘાઘરા, ગંડક, કોસીનો સમાવેશ થાય છે. હિમાલયના યમુનોત્રી નામના ગ્લેશિયરમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહી અને અલ્હાબાદ પાસે, હવે આ અલ્હાબાદનું નામકરણ ચેન્જ થઈ ગયું છે, હવે આનું નામ છે પ્રયાગરાજ. પ્રયાગરાજ પાસે એકબીજાને મળે છે. રાઈટ. ચલો, ઘાઘરા, ગંડક તથા કોસીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તર મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરના પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ પણ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચાયેલા ફળદ્રુપ કાપ જે છે એ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્ર સમૃદ્ધ પ્રાપ્ત કર્યું છે. આ જ ગંગાના મેદાનો છે દોસ્તો. ખાલી સમજાવું, ગંગાના મેદાનને કેટલા ભાગમાં વહેંચવામાં? 3 ભાગમાં. પહેલો ભાગ છે ઉપરી ગંગાનું મેદાન, બીજું તો કે નિમ્ન ગંગાનું મેદાન, ત્રીજું મધ્ય ગંગાનું મેદાન, ત્રીજું તો કે નિમ્ન ગંગાનું મેદાન. હવે સમજો, ઉપરી ગંગાનું મેદાન 550 કિલોમીટર છે, મધ્ય ગંગાનું મેદાન 600 કિલોમીટર છે અને નિમ્ન ગંગાનું મેદાન 520 કિલોમીટર. ખાલી કેલ્ક્યુલેશન માંડો તો 5 ને 5 10 ને 1 15 ને 1 16, રાઈટ? 160 થયા. 16 એટલે 160, બરાબર. હજી ઉપર તો કે 70. સાહેબ વિચાર કરો કે 1670 કિલોમીટર લાંબુ ખાલી ગંગાનું મેદાન છે. અને આ મેદાન એટલે ભારત નહીં, આખા વિશ્વનો સૌથી વધુ વસ્તી ઘનત્વ ધરાવતો વિસ્તાર છે, જેમાં સર્વાધિક વસ્તી વસે છે. તોડી નાખે એવી વસ્તી. ખાલી યુપીમાં 25 કરોડ. સમજાઈ ગયું? બરાબર. જે એક દેશ હોત તો 5મા નંબરની વસ્તી હોત. હજી આપણે બિહાર વાળાને લીધા જ નથી. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ ચંબલ, બેતવા, યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળી તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળજથ્થો પણ કેવો છે તો કે મર્યાદિત છે. બાંગ્લાદેશમાં ગંગાના પ્રવાહને કયા નામે ઓળખવામાં આવે છે? ભગીરથી, પદ્મા, હોગલી કે પછી મેઘના? ચલો, મમતા બેનર્જીનો વિસ્તાર આવ્યો. દિવ્યરાજસિંહ જાડેજા, એક વખત મેસેજ કરો ને, એક વખત મેં મેસેજ વાંચી લીધો, એનો મેં તમને જવાબ દઈ દીધો. હવે તમે મેસેજ કરો ને તો એનો કોઈ મતલબ નહીં, સમજો. અને હજી તમે મેસેજ કરશો તો હમણાં તમને બ્લોક કરી દેશે. તો કંઈક તમને મસ્ત ફ્રીમાં મળતું હોય, કંઈક સારી ઇન્ફોર્મેશન મળતી હોય, એ ન મળે. રાઈટ? તો આવું અજળ કેમ બનવું આપણે? ઓકે, એને શું કહીએ દોસ્તો? એને આપણે પદ્મા કહીએ. શું કહીએ? પદ્મા. એક ગીત છે ને કે કાનુડા, કૃષ્ણ ભગવાનના ઘણા બધા નામો છે, કે કયા નામે લખવી કંકોત્રી. આમાં એવું છે, ગંગાના ઘણા નામ છે.
ગંગા ઉદ્ભવે ને ત્યાં ગંગા નામ નથી, એનું નામ શું છે? ભગીરથી. પછી આનું નામ શું થાય? પછી આનું નામ થાય ગંગા. આજ ગંગા ફરક્કા નામની જગ્યાથી 2 ફાટામાં વહે, બાંગ્લાદેશમાં જાય, બાંગ્લાદેશમાં ગઈ, એની પહેલા પાછું નામ ધારણ કરે ભગીરથી. પશ્ચિમ બંગાળનો ફાટો છે, એનું નામ છે હુગલી. બાંગ્લાદેશમાં ગઈ એટલે નામ થઈ ગયું પદ્મા. આ પદ્માને બ્રહ્મપુત્રા મળે. બ્રહ્મપુત્રને ઘણાય નામ. જ્યાં ઉદ્ભવે એનું નામ છે શ્યાંગપો. ત્યાંથી આગળ જાય અને નામ થાય દિબાંગ. ત્યાંથી આગળ જાય એટલે એનું નામ થાય બ્રહ્મપુત્રા. બ્રહ્મપુત્રાથી આગળ બાંગ્લાદેશમાં જાય તો એનું નામ થઈ જાય જમુના. હવે કોણ મળી ગઈ? જમુના અને પદ્મા ભેગી મળી ગઈ. આને એક નદી મળે મેઘના. એટલે આ બંને નદીઓ મેઘનાના નામથી સુંદરવનના ડેલ્ટાનું નિર્માણ કરે. તો આટલા બધા નામ બદલે છે ભાઈ. ઓકે, પ્રશ્નમાં કંઈક એવું પૂછ્યું હતું, બાંગ્લાદેશમાં ગંગાના પ્રવાહને કયા નામે ઓળખવામાં આવે? પદ્મા. ભગીરથી તો ક્યાં? ઉત્તરાખંડમાં. હુગલી ક્યાં? તો કે પશ્ચિમ બંગાળમાં. મેઘના ક્યાં? તો જ્યાં સુંદરવનનો ડેલ્ટા બને છે ત્યાં. ચલો, ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી અને 2 ભાગમાં વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે, જ્યારે બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં ભગીરથી હુગલીના નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીમાં જઈને સમાપ્ત થાય છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્રા નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંને સંયુક્ત પ્રવાહો મેઘનાના નામે આગળ વધે છે. ગંગા અને બ્રહ્મપુત્રા નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. એ મુખ ત્રિકોણ પ્રદેશ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. અહીંયા સુંદરી નામના વૃક્ષો થાય છે અને અહીંયા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જેને આપણે કહીએ છીએ રોયલ બેંગાલ ટાઈગર જોવા મળે છે. શું જોવા મળે છે? રોયલ બેંગાલ ટાઈગર અહીંયા આપણને જોવા મળે છે. ચલો, ક્યાં બ્રહ્મપુત્રા નદી દિહાંગના નામે ઓળખાય છે? બહુ અઘરો પ્રશ્ન થઈ ગયો હતો ભાઈ. સર તમને કેટલી ભૂગોળ આવશે છે? એટલે ચલો, વાઘ નહીં કહેવાનું, હવે એનું નામ બદલી ગયું ભાઈ. વાઘના અલગ અલગ વાઘ છે ને, બરાબર, બિલાડી કુળનું પ્રાણી છે, એની અલગ અલગ ઘણી બધી પ્રજાતિઓ. આપણે જ્યાં જોવા મળે ને ઈ રોયલ બેંગાલ ટાઈગર. બધાને ખબર પડી ગઈ સાહેબ, માટલી ચિરાઈ ગઈ હતી. અરુણાચલ પ્રદેશ સાચો આન્સર આવશે. સાચો આન્સર શું આવશે? આ લબક જબક થાય ને, બરાબર ને, મંગળવારની રાતે, તો આ અરુણાચલ પ્રદેશ સાચો આન્સર આવશે. બાંગ્લાદેશ નહીં આવે ભાઈ, તિબેટ નહીં આવે, અસમ નહીં આવે. બાંગ્લાદેશમાં તેને શું કહેવાય છે? એને કહેવાય છે જમુના. ઓકે, તિબેટમાં સાંગપ્પો કહેવાય અને અસમમાં એનું નામ બ્રહ્મપુત્રા થાય છે. અસમમાં એનું નામ થાય બ્રહ્મપુત્રા. આવે પ્રશ્ન પૂછે કે નહીં કે બ્રહ્મપુત્રા નામ ક્યાંથી ધારણ કરે? તો કે અસમથી ભાઈ. બ્રહ્મપુત્રા નદી પ્રણાલી. બ્રહ્મપુત્રા નદી તિબેટમાં આવેલા માન સરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલજ જે છે એ સતલજના મૂળ નજીકથી નીકળે છે. એટલે આપણું માન સરોવર છે ને, માન સરોવર, આની આજુબાજુમાં 3 નદી નીકળે છે. એક નદી નીકળી સિંધુ, જેને સિંગી ખંબન કીધી. એક નદી નીકળી સતલજ, જેને આપણે લાંગચેન ખંબન કીધી. અને એક નદી જે છે એ નીકળી બ્રહ્મપુત્રા. આ બ્રહ્મપુત્રાને સાંગપ્પો કીધી. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે અને નામચા બરવા નામની જગ્યાથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ, અંગ્રેજી યુ આકારે નથી કહેતા, યુ ટર્ન લઈ લીધું, યુ ટર્ન લઈ અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય. દિહાંગ ને એક લોહિત નામની નદી, ત્યારબાદ કેનુલા વગેરે જેવી નદીઓ જે છે નદીઓ અરસપરસ મળે છે. અસમમાં તેને બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. આટલું જાણવું તમને ગમશે કે બ્રહ્મપુત્રા નદી એકમાત્ર પુરુષવાચક છે. બાકી જેટલી પણ નદીઓ છે બધી જ નદીઓ સ્ત્રીવાચક, મતલબ કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ છે. જેમ કે યમુના છે દીકરીનું નામ છે, નર્મદા છે દીકરીનું નામ છે, ગંગા દીકરીનું નામ છે. સમજાઈ ગયું? તો ભાઈ મન કે સાહેબ એક કામ કરો, તો પછી ઓલો સિંગોળો છે એનું શું કરવાનું? બરાબર, એની વાત એ સાચી સાહેબ. તો ભોગાવવાનું શું કરવાનું? બસ મેં સમજાવ્યું. જ્યારે તમે ફોર્મ ભરો ને ત્યાં 3 ખાના આવે. કેટલા ખાના આવે? 3 ખાના. મેલ, ફિમેલ એન્ડ અધર. તો એને અધરમાં લઈ લેવાનું. ઓકે, ચાલો. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં સાંગપ્પો, બાંગ્લાદેશમાં જમુના. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ જે છે, પ્રવાહ દરમિયાન એક બહુ સરસ એવો એક માજુલી નામનો દ્વીપ બને છે, જેને આપણે કહીએ છીએ
નદીય દ્વીપ જે વિશ્વનો સૌથી મોટો દ્વીપ છે. તિબેટમાં આ નદી કાંપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. દોસ્તો બ્રહ્મપુત્ર નદી ભારતના બે રાજ્યમાંથી તે વહે, યાદ રાખજો, અરુણાચલ પ્રદેશ અને અસમ. ટોટલ 2900 કિલોમીટર લાંબી આ નદી છે. કેટલા કિલોમીટર? 2900 કિલોમીટર. પણ ભારતમાં માત્ર ને માત્ર 916 કિલોમીટર વહે. જ્યારે ગંગા 25 કિલોમીટર વહે. આના કરતા ઘણી બધી વધુ. છતાં પણ આ નદીમાં પાણીનો જથ્થો વધુ છે, એટલે આને ભારતની સૌથી મોટી નદી કહેવાય. આને ભારતની સૌથી લાંબી નદી કહેવાય છે. કેવી નદી કીધી આને? લાંબી. આને કેવી કીધી? આને આપણે મોટી નદી કીધી. આ પોઈન્ટ યાદ રાખજો. લાલ નદી કયો, પુરુષવાચક કયો, જે કયો એ આ બોન્ડના નામ છે. તેથી અહીં જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખાઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપે વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. એટલે અસમ જેવા વિસ્તારમાં ઘણી વખત પૂર આવે છે. તમે 2 વર્ષ પહેલા જોયું છે, જબરદસ્ત પૂર આવ્યું હતું. કાજીરંગા નેશનલ પાર્કમાં પાણી જે છે એ પાણી ઘૂસી ગયું હતું. તો લોકોને તકલીફ થઈ ગઈ. લોકો ચિંતા કરવા માંડ્યા કે ગેંડાનું હું. પછી મેં કીધું ગેંડા તરે, ચિંતા કરતા નહીં. એટલે ગેંડા તરીને સાઈડમાં વી ગયા હતા. ઓકે, બચી ગયા બધા. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતા આ નદીઓ જે છે એ નદીઓમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતી પ્રમાણમાં વધારો થતા તેની સપાટી જે છે એ સપાટી ઊંચી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે. ક્યારેક આમ જતી હોય, ક્યારેક આમ જતી હોય. નદી આમ આયલી જતી હોય, અચાનક એના મુખમાં તે કાંપનો જમાવડો થઈ જાય તો એ પછી મૂંઝાય, સાહેબ જાય તો કહાં જાય, પછી કે ઓકે યહાં સે જાય, પછી એ પોતાનો પ્રવાહ જે છે પ્રવાહ ચેન્જ કરી નાખે ભાઈ. ચલો, દક્ષિણની વૃદ્ધ ગંગા બ્રહ્મપુત્ર, આ તો પહેલી વાર સાંભળ્યું. અચ્છા, કોઈ પણ લિંગનું મજાક ન કરાય. આ નહીં, મજાક નથી કર્યું. મેં એમ કીધું 3 ખાના આવે, બરાબર ને? આ 3 ખાના આવે, મેલ, ફિમેલ ને અધર. જો અધર નું ખાનું મૂકવું એ મજાક છે તો એ તમારી કદાચ માનસિકતા છે. હું કોઈ પણ લિંગ જે છે એ લિંગ જાતિમાં નથી માનતો, બરાબર ને? બહુ ડાયા છો, હું સમજી શકું, પણ ખોટું ન લગાડતા, ખોટી જગ્યાએ ન વાપરવી. પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? 23.5, 90 ડિગ્રી, 66.5 કે પછી 45.5? જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચલો કરો જવાબ. શું આવશે? આન્સર શું આવશે? બ્રહ્મપુત્રા વિશે ભણ્યા, હવે આપણે વાત કરવાની છે કે નહીં? તો કે હવે આપણે વાત કરવાની છે. હવે આપણે વાત કરવાની છે કંઈક આપણી પૃથ્વી વિશે. વાહ, કહ્યું મારી કલમને કંઈક લખી બતાવો મારા ગુરુ વિશે. કહ્યું વળતા જવાબમાં મારી કલમે કે એ ગુરુ માટે શબ્દો નથી જેને તને કલમ પકડતા શીખવાડી છે. ખૂબ સરસ. ઓકે, એને લોક કરી દો કે કરી નાખીએ આપણે. 23.5 કહેનારા લોકો થોડાક સમય સુધી સદમામાં વ્યા જશે. સાહેબ એસા ક્યું હુઆ, એસા ક્યું હુઆ. પણ દોસ્તો, તમારી જીસીઆરટીમાં ઋતુ પરિવર્તનનો એક મસ્ત એવી એક નાનકડી એવી એક શું કહેશું ડિસ્ક્રિપ્શન આપેલું છે. એમાં દીધું છે કે ઋતુ પરિવર્તનના કારણે પૃથ્વી જે છે એ પૃથ્વીનું સૂર્યની ચારે તરફ જે પરિક્રમણ થાય છે, એ પરિક્રમણ ઉપરાંત પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાનું જે ધરીભ્રમણ કરે છે, રાઈટ, પૃથ્વીનું જે ધરીનું નમન છે દોસ્તો, એ ધરી નમન જે છે એ પણ ભાગ ભજવે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીનો જ્યારે કક્ષા છે, કક્ષામાં 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે. કક્ષા એટલે શું? કક્ષા એટલે શું? પૃથ્વી કોઈ એક વસ્તુની ફરતે ફરતે પરિક્રમણ કરી રહી છે. આ પરિક્રમણ માર્ગને કક્ષા કહેવાય. કક્ષા સાથે કેટલાનો ખૂણો બનાવે? 66.5 નો. જ્યારે પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરી રહી છે એને ધરી ભ્રમણ કહેવાય કે પરિભ્રમણ કહેવાય. એમાં એ 23.5 નો ખૂણો બનાવે. કમ્પ્લીટ? ચલો, એક વખત શેર કરી દો, સેશનને એક વખત શેર કરી દો. ચલો બધા એક વખત શેર કરી દો.
ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વી જે છે એ પૃથ્વીનું સૂર્ય તરફ ચારે તરફ પરિક્રમણ, એની ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વી જે છે એ પૃથ્વીની ધરી 23.5, પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે અને કક્ષાની સાથે કેટલાનો ખૂણો બનાવે? 66.5 નો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ જે છે એ ઋતુઓ થતી જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી કેટલા મીટરની ઊંચાઈ જતા 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે? 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. ચલો કરો આન્સર. કેટલા કિલોમીટરની ઊંચાઈ તમે જાઓ તો તાપમાનમાં ઘટાડો નોંધાય? સમુદ્ર સપાટીથી વાત થઈ રહી, જે પણ વાત થઈ ક્યાં થાય? સમુદ્ર સપાટીથી થાય. ઓકે ઓકે, ઓપ્શન ડી તરફ જાય છે. ઓપ્શન ડી તરફ 165 કહેવા વાળા લોકો ઘણા બધા છે. ઘણા બધા લોકો કહે છે કે સાહેબ 165 સાચો આવે, અને બધાને કહી દઉં તમે સાચા છો ભાઈ. તમે કેવા છો? તમે સાચા છો. શું થઈ રહ્યું છે? આ પૃથ્વી છે, આ પૃથ્વીનો ઉપરનો ભાગ છે, જેને આપણે કીધું પોપડું, જેને આપણે કીધું ક્રસ્ટ. ક્રસ્ટ નહીં એને, હા લાલ પીલે મત હો જાઓ, ક્રસ્ટ કીધું મેં. એમાં આ કોઈ સમુદ્ર ભાગ છે અને આ થઈ સમુદ્રની સપાટી. સમુદ્રની સપાટીથી ઊંચાઈ પર તમે જાઓ એટલે ઊંચાઈ પર જતા તમને ખ્યાલ છે, ઊંચાઈ પર જતા હવાના અલગ અલગ સ્તરો જોવા મળે છે. આ પૃથ્વીની ફરતે ફરતે વીંટલાયેલા આ હવાના સ્તરો જે છે એને જ કંઈક ક્લાસિફાઈ કરી અને અલગ અલગ ભાગમાં વિભાજિત કરી અને વાતાવરણને ડિસ્ક્રાઇબ કર્યું છે. સમુદ્રની સપાટીથી જેમ જેમ ઊંચાઈ પર જઈએ એમ વાતાવરણ જે છે એ વાતાવરણમાં હવાનું દબાણ કેવું થતું જાય છે? હવાનું દબાણ ઘટતું જાય છે. હવાનું દબાણ ઘટતું જાય, પ્રેશર ઘટે છે, એટલા માટે ટેમ્પરેચર શું થાય છે? ટેમ્પરેચર પણ ઘટતું જાય છે. રાઈટ? સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? ઓકે. સમુદ્રની સપાટીથી કેટલા મીટરની ઊંચાઈ પર તમે જાઓ છો? કેટલા મીટરની ઊંચાઈ પર તમે જાઓ છો કે જ્યારે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય છે? તો 165 કિલોમીટર ઊંચો જશો તમે એટલે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો નોંધાશે. ચલો જોઈ લઈએ. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ એમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે, મેદાનમાં થોડો ઓછો પડે, ઉચ્ચ પ્રદેશમાં થોડો સારો પડે, ડુંગરાળ વિસ્તારમાં બહુ સારો પડે. જુનાગઢ રહેતા હશે ને ખબર હશે કે જુનાગઢમાં જ્યારે વરસાદ પડે ને ત્યારે ગિરનારમાં બહુ જબરદસ્ત વરસાદ પડે. રાઈટ? ગિરનારમાં કાયદેસર આમ કે બંબા નીકળે, ધોધ જે છે ને એ ધોધ વહેતો જોવા મળે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફ જે છે એ બરફથી છવાયેલા રહેતા હોય છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી ક્ષેત્ર વિસ્તારમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. ઓકે, ચલો વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. અને એ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા રાજકોટની આજુબાજુમાં રહેતા લોકો, રાજકોટમાં રહેતા લોકો, સૌરાષ્ટ્રમાં રહેતા લોકો, ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતા લોકો માટે એક સારા સમાચાર છે. ઉડાન નામની એક બેચ લોન્ચ કરી છે. સારા સમાચાર એટલે તમને મજા આવે તો સાથે આપણે વર્ક કરી શકીએ એવી રીતના. આ ઉડાન નામની બેચ સોરી કે જે 8 થી 10 મહિના સુધી ચાલવાની છે. જે ગુજરાતમાં સૌપ્રથમ NCERT જે સ્ટડી પ્લાનર ટેસ્ટનું આયોજન થાય છે, જે ગુજરાતીમાં થાય. ફ્રી અપડેટેડ GPSC ની એપ્લિકેશન 10,000 રૂપિયાની, 10,000 રૂપિયા કરતા વધુ મોંઘી એક એપ્લિકેશન. ફ્રી 30 થી વધુ પુસ્તકો પ્રિલિમ પ્લસ મેઇન્સના, અંદાજિત 16,000 કરતા વધુના પુસ્તકો. પૂછાયેલા પ્રશ્ન અને બદલાતી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ટેસ્ટ, રેગ્યુલર ટેસ્ટ જેને આપણે ડેઇલી ટેસ્ટ કહીએ, વિશેષ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન, મેન્ટરશિપ પ્રોગ્રામ, આયોજનબદ્ધ રીતના અભ્યાસક્રમ પૂર્ણ કરવાની વ્યૂહરચના, પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, ડેઇલી, વીકલી, મંથલી ટેસ્ટ, ફૂલ લેન્થ સબ્જેક્ટ ટેસ્ટ, મોક ટેસ્ટ, સમયાંતરે રિવિઝન લેક્ચર, દર મહિને ફ્રી કરંટ મેગેઝિન, રાઈટ, અને ક્વેરી સોલ્યુશન. આટલું કંઈક આપણે કરાવીએ છીએ. જો તમારા સપનાઓ ઊંચા છે
તમારે મહેનત ઓફલાઈનમાં અમારી પાસે આવીને કરવી છે તો, ક્યાંક ખૂણામાં બેહીને ઓનલાઈન કોર્સ લઈને તમારે ભણવું છે તોય વાંધો નહીં, ખૂણામાં બેહીને તમારી રીતના જાતે મહેનત કરીને તૈયારી કરવી છે તોય કોઈ વાંધો નહીં, પણ તમારે ઓફલાઈન અમારી સુધી આવવું છે તો રાજકોટ આવી જજો. બધા લોકોને રાજકોટ હું આમંત્રણ આપું છું. અને આના માટે તમે એક નંબર છે, એ નંબર તમે લઈ લેજો, અને એ છે 77 77 91 22 55. 77 77 91 22 55 કે પછી 77 77 91 72 55. આ બંને નંબર રાજકોટ વેબ સંકુલના છે. જો તમે શૌર્ય નામની PSI ની બેચમાં જોઈન થવા માંગો છો, ત્રીજી બેચ છે, 100 ની સંખ્યા છે અત્યારે તે, રાઈટ, તો પણ તમે જોઈન થઈ શકો છો. 10 દિવસથી આ બેચ સ્ટાર્ટ થઈ છે અને 10 દિવસમાં ડેમો લેક્ચર્સ ગયા છે. જો તમે કદાચ નવી તૈયારી કરવા માંગો છો કોન્સ્ટેબલની, તો કોન્સ્ટેબલ માટે પણ એક બેચ મુકાય છે, અને કોન્સ્ટેબલની બેચ 10 તારીખથી મુકાય છે. સમય એનો રહેવાનો છે 2 થી 4 નો, 2 થી 4 વાગે બપોરે. બધું કઈ જગ્યાએ? બધું રાજકોટ મુકામે. ઓકે, આ ઓનલાઈન નથી, ઓફલાઈન છે. ચલો, ઓકે. ક્વેશ્ચન નંબર 8. મે મહિનામાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? અનાર વર્ષા, બનાના વર્ષા, આમળા વર્ષા કે આમ્ર વર્ષા? હા અજયભાઈ, એ સિદ્ધપુરના છે બેન. ઓકે, ચલો ઓપ્શન ડી તરફ જાય છે, આમ્ર વર્ષા કહે છે. મસ્ત સમજાવું આને તમને, જબરદસ્ત રીતના સમજાવું, મજા આવે એવી રીતના. અહીંયા જે હું બનાવી રહ્યો છું શું છે? અહીંયા જે હું બનાવી રહ્યો છું એ છે મારું, તમારું, આપણને ખૂબ વાલું જે છે, કે જેના વગર આપણે કાંઈ નથી, અને જે એક દેશ નહીં, જે એક આસ્થા છે, જે એક મોટો મહાવિષય છે, જે ખુદમાં ગ્રંથ છે, એવો એક દેશ, અને એ દેશનું નામ છે ભારત. કયો દેશ છે આ? આ દેશ છે ભારત, કે જેને લોકોએ વારંવાર તોડવાનો પ્રયત્ન કર્યો, ભાંગવાનો પ્રયત્ન કર્યો, પણ એ ક્યારેય ભંગાણો નથી. દોસ્તો, ભારતના મધ્યથી આવી રીતના ક્યાંક કર્કવૃત પસાર થાય છે. અહીંયા તમે થોડાક આગળ આવો એટલે તમને વિષુવવૃત્ત જોવા મળે. તમને કદાચ એક ક્યાંક એવું ભણ્યા હોય, પવનો વિશે તમે ભણ્યા હોય કદાચ, તો કે વિષુવવૃત્તનો વિસ્તાર જે છે એ વિષુવવૃત્તના વિસ્તાર પર એક પવનો વાય છે. શું વાય છે? પવનો વાય છે. પૃથ્વી જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં પવનો વાય છે. નોર્મલી આ વિસ્તાર ગરમ હોય છે, ઉપર તરફ જતા ઠંડો વિસ્તાર હોય છે. એટલા માટે પવનો જે છે, પવનો પરસ્પર એકબીજા તરફ જતા આપણને જોવા મળે છે. હા કે ના? હા સાહેબ, પરસ્પર એકબીજા તરફ જતા આપણને જોવા મળે છે. જ્યારે મે મહિનો આવે ત્યારે આ પૃથ્વીના ભારતના વિસ્તારમાં જે પણ જમીન ભાગ છે એ જમીન ભાગ પર સૂર્યઘાત સારો પડતો જોવા મળે. કારણ કે 21મી મે, 21મી જૂન એટલે કર્કવૃત ઉપર સૂર્યનું સીધું કિરણ પડે. એટલે એ મે મહિનો એટલે ધકતો તપતો મહિનો થયો. સૂર્યના કિરણો સીધા પડે છે, હવા પાતળી થાય છે, હવા પાતળી થાય છે, ઉપર જાય છે, હવા જગ્યા કરે છે. હવા જગ્યા કરે એટલે એ જ પવનો જે છે, પવનો હવા લઈ અને જે તે દિશામાં જ્યાં જગ્યા થાય એના તરફ ગતિમાન બને છે. વચ્ચે સમુદ્ર આવે છે, એ સમુદ્રમાં બાષ્પ છે, એ સમુદ્રના બાષ્પને સાથે લઈને આવે છે. હવે આ વિસ્તાર જે તમને જોવા મળે, જેને આપણે કહીએ છીએ પશ્ચિમ ઘાટ, એ પશ્ચિમ ઘાટ સાથે સૌ પ્રથમ જૂન મહિનામાં 1 થી લઈને 7 જૂનમાં કેરળમાં વરસાદ થાય. ક્યાં વરસાદ થયો? કેરળમાં વરસાદ થયો. ઓફિશિયલી ચોમાસાની શરૂઆત થઈ છે. પણ હવે સમજો કે જ્યારે મે મહિનો હોય એની પહેલા એપ્રિલ મહિનો હોય, આ મહિનાઓ દરમિયાન પણ ભારતના ઘણા ખરા વિસ્તારમાં વરસાદ થાય. આ વરસાદને આપણે પ્રી મોન્સૂન કહીએ છીએ. મોન્સૂન નથી, પ્રી એટલે કે એની પહેલા આવતું મોન્સૂન છે. આમ જોઈએ કદાચ ઋતુ પ્રમાણે ગયા આપણે, હવે આપણે આપણા મહિના પ્રમાણે ગયા તો વૈશાખ મહિનામાં પણ
વૈશાખ મહિનામાં પણ આ પ્રકારનો વરસાદ છે. આ જે છે મે મહિનો છે, જેઠ મહિનો છે. વૈશાખ, જેઠ અને અત્યારે જે બેઠો છે એ છે અષાઢ મહિનો. વૈશાખ મહિનામાં પડે છે તો એને પશ્ચિમ બંગાળમાં કાલ વૈશાખી કહે છે. શું કહે છે? કાલ વૈશાખી કહે છે. આ જ એપ્રિલ અને જૂન, એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારતના ઘણા ખરા વિસ્તાર, જેમાં કર્ણાટક છે, જેમાં કેરળ છે, જેમાં તમિલનાડુ છે, આ વિસ્તારમાં વરસાદ થાય. આ વરસાદને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જો એ વરસાદ મેંગોના પાકને લાભદાયી નીવડે છે તો એને મેંગો સાવર કહેવાય. શું કહેવાય છે? મેંગો સાવર કહેવાય છે. એટલે કે આમ્ર વર્ષા કહેવાય છે. જ્યારે કોફી છે, એ કોફી જેવા પાકોને મદદરૂપ થાય તો એને આપણે ચેરી બ્લોસમના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ચેરી બ્લોસમના નામે ઓળખીએ. તો ચેરી બ્લોસમ છે, મેંગો સોવેર છે, ત્યારબાદ કાલ વૈશાખી છે. આ બધા એક પ્રકારના પ્રી મોન્સૂન છે. મોન્સૂન નથી. શું છે? પ્રી મોન્સૂન છે બધા. હેપી ગુરુ પૂર્ણિમા. ઓકે, હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો ડિસ્ક્રિપ્ટિવ આવે ને સાહેબ, ગમે ત્યાંથી ગમે લખી શકો, એટલા માટે બધું આપણે ડિસ્ક્રિપ્ટિવ રાખીએ છીએ. ગુડ ઇવનિંગ. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત, ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત, આ ભારત છે. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત, આ વિસ્તારમાં હવાનું હલકું દબાણ થાય. હવા હલકી ક્યારે થાય? ભાઈ આવી રીતના આ કણો એકબીજાથી જોડાયેલા છે, શું છે? તો ભારે દબાણ કહેવાય. પણ અહીંયા સૂર્યઘાત વધુ પડે એટલા માટે હવા પાતળી થાય તો ઉપર ગયા. તો હવે કન્ડિશન શું બની? તો કે હવે જો અહીંયા જગ્યા બની, આ જગ્યાને પૂરવા માટે હવે પવનો જે છે પવનો દોડશે. હવાનું હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું જોવા મળે છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારમાં ક્યારેક ખૂબ જ ગરમ થઈ જાય છે આ ક્ષેત્ર વિસ્તાર. ત્યારે તેને નોર્વેસ્ટર કહેવામાં આવે છે. જે પવનો વાય છે એને નોર્વેસ્ટર કહે છે. તે એના સ્થાનિક નામોમાં કાલ વૈશાખી છે. કાલ વૈશાખી તરીકે આને ઓળખવામાં આવે છે. આ પવન જે છે પવન તોફાનો સાથે પૂર્વ ભારત જે છે પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. હવે એક પવન છે લૂ. લૂ એટલે શું? ભારતનો જે ક્ષેત્ર વિસ્તાર છે એમાં આ નૈઋત્ય છે, આ ઈશાન છે, આ અગ્નિ છે અને આ વાયવ્ય છે. વાયવ્ય તરફ મોટો ભૂમિભાગ છે અને સૂકો ભૂમિભાગ છે. હવે ત્યાંથી એક પવનો વાય છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે પછી ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો વાય છે, ફૂંકાય છે, જેને લૂના નામે ઓળખવામાં આવે. આ કદાચ તમે ભાલ પ્રદેશમાં રહેતા હોય, વિસ્તારમાં રહેતા હોય જ્યાં ગરમી વધુ પડે, ત્યાં એમ કે લૂ લાગી જાય છે, બહાર ન જતો. સમજાઈ ગયું? એને આ ખવડાય, આ ખાવ તો લૂ ન લાગે, ડુંગળી ખાવ તો લૂ ન લાગે. સમજાઈ ગયું? લૂ છે શું? લૂ એક પ્રકારનો પવન છે. રાઈટ? ચલો. તેની અતિશય ગરમીથી મનુષ્ય, પશુ પંખીઓ વગેરે મૃત્યુને ભેટે છે. બંગાળની ખાડી અને અરબ સાગરના ઉપર આ ઋતુઓ જે છે એ ઋતુઓ ઉષ્ણકટિબંધીય ચક્રાવાતો તૈયાર કરે છે. ક્યારે ચક્રાવાતો ક્યારે આવે? નોર્મલી આ જ સમય દરમિયાન આવે. આવ્યું કે નહીં હમણાં? ક્યારે આવ્યું ભાઈ? ક્યારે આવ્યું? તો કે ભાઈ સાહેબ જૂન મહિનામાં આવ્યું. કયા મહિનામાં આવ્યું? જૂન મહિનામાં આવ્યું. જુલાઈ મહિનો શરૂ થયો, જૂન મહિનામાં આવ્યું. શું કામ? એ જૂન નહીં, એનાથી નહીં, તે ક્યાંક આગળથી એ શરૂ થઈ ગયું હોય અને આગળ આવતા જાતું તું આમ. પણ ગુજરાતી મીડિયા છે, એ ગુજરાતી મીડિયાએ કીધું કે નહીં થોડુંક તો તમારે આવવું પડશે, એટલે પછી થોડુંક આનું કરાયું. અને આનું નામકરણ કોને કર્યું છે? નામકરણ કર્યું છે બાંગ્લાદેશે. અને નામ શું કર્યું છે? બિપોરજોય કર્યું છે. બિપોરજોયનો મતલબ શું થાય? એનો મતલબ થાય છે આફત. જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશના મોટા ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે મહિના દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવા માટે મદદરૂપ થાય છે અને જેને આમ્રવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. કેરી અને કોફીના પાક માટે ઘણો ઉપયોગી સાબિત થતો આ વરસાદ છે. કદાચ તમે કચ્છમાં જમાવટની ટીમ ગઈ હતી ને એક મસ્ત એવો વિડીયો, મને તો બહુ ગમ્યો એ વિડીયો. એક બેન છે, એ બેનને પૂછે છે કે વાવાઝોડા વિશે તમારું શું કેવું? તો કે વાવાઝોડું તો જાય છે ને આવે છે. હવે મને આજે સ્ટેજ મળ્યું જ છે તો હું એટલું કહીશ કે મારી જેવી ઘણી બધી દીકરીઓ છે કે જે ભણવા માંગે છે. મારી ઘણી બધી દીકરીઓ છે કે જે દૂર
કોલેજ કરવા નથી જઈ શકતી, ભણી નથી શકતી, અને જે એના સપનાઓ છે એ સપનાઓ સાકાર નથી થઈ શકતા. તો હું તમારા માધ્યમથી સરકારને અને તમને એટલું જરૂરથી કહું છું કે અમારા આ વિસ્તારમાં, અમારા નલિયા વિસ્તારમાં એક કોલેજ બને ને એવું કંઈક કરજો. અને એટલા સહજ ભાવે, એટલા નિખાલસ ભાવે કહી શકાય કે 1000% શુદ્ધ કેરેક્ટરથી થયેલી જે વાતો છે ને, જે નિર્દોષ ભાવે થયેલી વાતો છે, એ ગુજરાતના તમામ લોકો, જેટલા પણ લોકોએ આ વિડીયો જોયો હશે એ લોકોને સ્પર્શી ગઈ. અને ખાલી આટલું જ નહીં, ગુજરાત સરકારે પણ તાત્કાલિક ધોરણે એ વાતને માન્ય ગ્રાહી ગણી છે અને એના ઉપર બહુ જલ્દી તે કાર્યવાહી થશે ને બહુ જલ્દી તે કાર્યવાહી નહીં કહીશું, બહુ જલ્દી કામ થશે ને બહુ જલ્દી ત્યાં કોલેજ બનશે. તો કોઈ એક નાનકડો મેસેજ પણ, નિખાલસ ભાવે થતો મેસેજ પણ આવનારી પેઢી છે, એ આવનારી પેઢીનું કદાચ ભવિષ્ય બદલશે. રાઈટ? તો જો આ પોઝિટિવિટી છે, ઇન્ટરનેટના માધ્યમથી શું ખરાબ થઈ શકે એ તમે જાણો છો, પણ ઇન્ટરનેટના માધ્યમથી સારું શું થઈ શકે ને એનું એક ઉત્તમ ઉદાહરણ, એક ઉત્તમ નમૂનો આપણી સમક્ષ આપણે જોયો. ચાલો, હા, હવે જે વાવાઝોડું આવશે એનું નામ તેજ હશે. અહીંયા સાચો આન્સર શું છે? મકરવૃત. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે? આ પૃથ્વી છે, બરાબર? આ પૃથ્વીમાં વચ્ચેથી શું કાઢ્યું? વિષુવવૃત્ત. એની ઉપર કર્કવૃત્ત, એની ઉપર, એની નીચે મકરવૃત્ત. મકરવૃત્ત એટલે 23.5, રાઈટ? અને 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત ને 0 ડિગ્રી એટલે વિષુવવૃત્ત. દોસ્તો, સૂર્યના કિરણો કર્કવૃત્ત થી મકરવૃત્ત સુધી સીધા પડી શકે. મકરવૃત્ત ઉપર છેલ્લે ક્યારે પડે? મકરવૃત્ત ઉપર એક જ વાર પડે, 22 ડિસેમ્બરના દિવસે. પછી કિરણો ક્યાં પડવાનું ચાલુ થઈ જાય? ઉત્તર તરફ. પછી 21મી જૂનથી ક્યાં પડવાનું ચાલુ થઈ જાય? દક્ષિણ તરફ. સૂર્યના કિરણો આ જ ભાગમાં સીધા પડી શકે. આ જ ભાગમાં સીધા પડતા હોવાના કારણે આને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ. 22 ડિસેમ્બર જે છે, 22 ડિસેમ્બર આપણે ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ એટલા માટે કહીએ છીએ કે 22 ડિસેમ્બર એટલે સૌથી લાંબી રાત, અને દિવસ કેવો હોય? ટૂંકો. અંદાજિત 13.5 કલાકની રાત હોય. કેટલા કલાકની રાત હોય? 13.5 કલાકની. અને 21મી જૂન એટલે શું? આપણા ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ 13.5 કલાકનો દિવસ હોય. નોર્મલી દિવસ કેટલા કલાકનો હોય? 12 કલાકનો હોય. આમાં 13.5 કલાક લાંબો, 1.5 કલાક સૂર્ય જે છે એ સૂર્ય પછી આથમતો જોવા મળે. ચલો, 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતના 21મી જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ છે એ દિવસ લાંબો બને છે. ધરીભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર જોવા મળે છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા, ભારત કેવી આબોહવા? મોસમી આબોહવા ધરાવતો દેશ છે. મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો જે છે એ પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરતા જોવા મળે છે. અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા કહેવાય છે. શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચે જાય? -45, -18, -22 કે -51? ચલો, જય દ્વારકાધીશ. કરો આન્સર સાચો શું છે આનો? એક વખત સેશનને શેર કરો દોસ્તો, ઓછા છોકરાઓ જોડાયા છે. ઓકે, એ કે છે બધા. ઓકે ઓકે, ચલો દોસ્તો, કન્ફ્યુઝ ક્યાં થાવ ખબર? 51 અને 45 માં મને એટલી ખબર છે.
એટલે 50 ડિગ્રી જેટલું જતું હશે, પણ 51 એટલે 51 તો વધી ગયું. -45 46 સુધી જતું હોય છે. તો ભારત હોય, રાજેશભાઈ તમારું નામ બોલ્યું, ભારત એક એવી જગ્યા છે કે જે જગ્યા પર કોઈ એક વિસ્તારમાં -45 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જાય, કોઈ જગ્યામાં +45 ડિગ્રી જેટલું નહીં, +50 ની આજુબાજુ ટેમ્પરેચર જાય, કોઈ જગ્યા પર 15 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ પડે, 25 નહીં 15 કરતા ઓછો, તો કોઈ જગ્યા પર 1100 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે. અને વસ્તી અને માનવ જે છે એ માનવમાં તો વિવિધતા તમને જોવા મળે જ છે. બધાના ચહેરાઓ હોય, એની હાઈટ હોય, એની રહેણી કહેણી હોય, એનો પોશાક હોય, એ તો બધું આપણને જોવા મળે જ છે. સાચો આન્સર શું આવે? સાચો આન્સર 45 આવે. ઉત્તરે લદાખમાં આવેલ લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45 સેલ્સિયસ જેટલું નીચું વહી જાય છે. ચલો, શ્રી ગંગાનગર અને અલવરનું ઉનાળાનું તાપમાન કેટલું નોંધાય છે? 42, 51, 45 કે પછી 48? હવે આમાં પાછા કન્ફ્યુઝ ન થતા, તમારે તમારી રીતના આન્સર દેવાનો. મેં જે કીધું એ કદાચ ખોટું હોય, તમારે તમારો મગજ જે છે મગજનો ઉપયોગ કરવાનો છે. ચલો, ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ તમામને. ચલો, ઓકે, સરસ. અહીંયા સાચો આન્સર શું આવે સાહેબ? સાચો આન્સર આવે 51. આ બધું શેમાં છે? આ બધું પ્લસમાં છે. ટેમ્પરેચર પ્લસમાં ન દેખાડ્યું હોય તો લગભગ પ્લસમાં જ હોય, અને જો કદાચ માઇનસમાં દેખાડવું હોય તો એને માઇનસનો ઉપયોગ કરતા હોય છે. ચલો, ઉત્તરે લદાખમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જાય છે, જ્યારે રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 સેલ્સિયસ જેટલું ઊંચું જાય છે. સૌથી ગરમ વિસ્તાર એટલે ડેથ વેલીને ગણવામાં આવે છે. આ ડેથ વેલી અમેરિકામાં છે. મેઘાલયના ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદ કેટલો પડે? 1100, 1200, 1300, 1400? હવે પાછા નિયર બાય આન્સર્સ આપ્યા એટલે પાછા તમે કદાચ કન્ફ્યુઝ થાવ, અને કન્ફ્યુઝ થશો જ તે, અને હું કહું કન્ફ્યુઝ થાવ જ તે. આન્સર તમારી GCRT માં જે સાચો આપ્યો છે ને એને આપણે ગ્રાહ્ય ગણશું. અત્યારે આટલો નથી પડતો, છતાંય એને આપણે ગ્રાહ્ય ગણશું. જય દ્વારકાધીશ. બી ને ફાઇનલ કરો. ઓકે, વેરી ગુડ, મને મજા આવી. કારણ કે મેં 1100 કીધું તું તો 1100 કરે મને એવું હતું, પણ સાચો આન્સર બી આવશે. કારણ આપણી GCRT, આપણી NCRT એવું કહે છે કે ભાઈ ત્યાં 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ છે. મેઘાલય છે ભાઈ, કયું છે? મેઘાલય. જોજો, મસ્ત રીતના તમને સમજાવી દઉં, શોર્ટ ટ્રીકમાં સમજાવું છું. મેઘાલય છે. મેઘાલયમાં 3 ટેકરીઓ છે. એક છે ગારો, એક છે ખાસી અને એક છે જૈંતિયા. કઈ કઈ છે? એક છે ગારો, એક છે ખાસી અને જૈંતિયા. હવે જોજો દોસ્તો, નોર્મલી તમે કદાચ કોઈ વિસ્તારમાં, પાણીવાળા વિસ્તારમાં ગયા તો ત્યાં ગારો થાય કે નહીં? રાઈટ, ગારો થાય કે નહીં? આ સાહેબ ગારો થાય. અને ગારામાં તમે કદાચ ગારો ખૂંદો, ગારો ટાઢો ઠંડો હોય ને ગારો ટાઢો ઠંડો હોય, તમને ખાંસી થાય, ઉધરસ થાય ભાઈ. શું થાય? ઉધરસ થાય. આવો ગારો ખૂંદો તો કોકે એટલે ખાંસી થઈ. કોને ખાંસી થઈ ભાઈ? જયંતિભાઈ થઈ. કોને થઈ હતી? જયંતિભાઈ. તો યાદ રાખો, ગારો ખાંસી થઈ કોને? ગારાના કારણે ખાંસી થઈ કોને? જયંતિભાઈ થઈ. રાઈટ, આવી રીતના કંઈક આપણે યાદ રાખ્યું. હવે જોજો, અહીંયા નીચેથી જયારે પવનો, ભેજવાળા પવનો ઉત્તર તરફ ગતિ કરે છે, મેઘાલયના વિસ્તારમાં જયારે આવે છે, ત્યારે આ જ પવનો જોઈ લ્યો છે અહીં ટકરાણા. હા, પવન કે કાંઈ વાંધો નીકળી જઈશ કટ મારીને હમણાં. પછી એ જ પવનો અહીંયા ટકરાણા, પછી એ પવનો તો કે અહીંયા ટકરાણા. હવે પવન કે જાય તો જાય કહા દોસ્તો? આ પવનો અંદરો અંદર ગૂંચવાઈ જાય છે, જેના કારણે આ પવન બહાર નથી જઈ શકતા. એક ડાયલોગ છે ને કે આપ आओगे आपकी मर्जी से पर जाओगे तो मेरी मर्जी से. તો આવે છે તો એવી રીતના, પણ જ્યારે પાછા ફરવાની વાત હોય ત્યારે નથી જઈ શકતા. એટલે જે પણ ભેજ છે ને ત્યાં વરસી જવો પડે. પણ સર્વાધિક વરસાદ ક્યાં પડશે? અહીંયા પડશે, ખાસીમાં. આમ થાય મધ્ય ભાગ છે ત્યાં વરસાદ વધુ હોય. અને ખાસીમાં તે 2 મસ્ત એવી જગ્યા સ્થિત છે. એકનું નામ છે ચેરાપુંજી અને બીજાનું નામ છે મોસિનરમ.
કયું છે? મોસીનરમ. હજુ આની તે તમને સમજાવું. ઘણી વખત તમે આ વાત સાંભળી છે. આ વાતને હું એમ નથી કહેતો કે આવું કરવું જોઈએ. આ વાતથી હું દૂર રહું છું, તમને દૂર રહેવાનું કહું છું. મારું એવું માનવું છે કે આ ન કરાય, પણ ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિને ઉધરસ થઈ હોય, એ ઉધરસ મટતી જ ન હોય, શરદી મટતી જ ન હોય, તો પછી કાંઈક એક બોટલમાં કાંઈક એક વસ્તુ આવે છે, એ આમ કહીને આમ ચોળી દેવાની આવે, રાઈટ? એટલે કદાચ આપણા ઘર ન હોય તો જે તે ઘરે કોઈક વ્યક્તિ એ વસ્તુ લેતું હોય તો એની પાસેથી લાવીને આમ કરીને આમ ચોળી દેવાય. ખરા અર્થમાં આવું ન કરાય, ડોક્ટર પાસે જવાય, સાચો જવાબ આપે. પણ દોસ્તો અહીંયા આપણે યાદ કઈ રીતના રાખશું કે જ્યારે વ્યક્તિને ખાંસી થાય ને ત્યારે એને રમ પી લેવાનું. શું પી લેવાનું? રમ પી લેવાનું. તારા રમ પમ પમ, ઓલ્ડ મોંક, બરાબર ને? એ તારા રમ પમ પમ પી લીધું એટલા માટે ખાંસી દૂર થઈ જાય. આમ યાદ રાખવા માટેની વાત છે, રાઈટ? આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ લેવાય નહીં, પણ યાદ રાખવા માટેની કંઈક વાત છે કે ખાંસી થઈ છે તો તમારે શું પીવાનું? રમ. તો મોસીનરમ અને ચેરાપુંજી ક્યાં આવે? તો કે ખાંસીની ટેકરીઓમાં આવે. ગારો થયો એટલે ખાંસી થઈ, કોણ થઈ? જયંતિભાઈ થઈ, તો જયંતિભાઈ કોક પાસે ગયા અને શું લઈ આવ્યા? રમ. બરાબર ને? શું લઈને? તો કે ભાઈ રમ લેવા જાય તો શું લઈને જવું પડે? પૂંજી લઈને જવી પડે. પૈસા લઈને ગયા ને રમ લઈ આવ્યા, રમ પી ગયા અને જબરદસ્ત જિંદાબાદ. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કોણ છે અત્યારે? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. કુકડિયા અજયભાઈ. અજયભાઈ એક વાત કહું તમને, તમારા લગ્ન હશે ને ત્યારે લોકો આવશે ને એમ કહેશે, આ નાના લગ્ન ક્યારે? તમારા નાના ભાઈ હશે તો કાકા કાન દીકરો છે, આના લગ્ન ક્યારે છે? તો આના લગ્ન ની વાત ન, બીજી વાત, આના લગ્ન ક્યારે છે? જેના લગ્ન હોય એના ગીત ગાવ વધુ મજા આવે. યાદ રાખવા માટે છે આ બધું. ચલો, ભારતની આબોહવાની વિવિધતા. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવા અનુભવાય છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે, જ્યારે ભારતની લગભગ મધ્યમાંથી પસાર થતું કર્કવૃત અને દક્ષિણ ભાગ દક્ષિણ ભાગ ઉષ્ણકટિબદ્ધ. જો ભારત બે કટિબદ્ધનો ભાગ છે. એક છે ઉષ્ણકટિબદ્ધ, કારણ કે 23.5 વચ્ચે જ પસાર થાય છે, અને ઉત્તરનો ભાગ છે સમશીતોષ્ણ કટિબદ્ધનો ભાગ છે. દક્ષિણ ભાગે ઉષ્ણકટિબદ્ધ અને ઉત્તરના ભાગમાં સમશીતોષ્ણ કટિબદ્ધ છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો બધો મોટો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરના લદ્દાખમાં આવેલા લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં -45 જેટલું જાય, જ્યારે રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર અને અલવર ખાતેનું તાપમાન છે એ +51 જેટલું ઊંચું નોંધાય છે. એવી જ રીતના પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ અને વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર જેટલો વરસે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પેલા જે એની પેલા ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટરની દૂર આવેલું મોસીનરમ એ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેન્ટીમીટર જેટલો વરસાદ, એટલે 15 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ પડે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિ, ભયંકર તારાજી સર્જાતી હોય તો બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાના લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાતી હોય. એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજ તોફાનો, જેને આપણે થંડરસ્ટોર્મ કહીએ, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રાવતો, વિનાશક અસરો જે છે એ કેટલાક પ્રદેશોમાં થતી રહી છે, અને આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાવ એની પહેલા એક નાનકડું એવું રિમાઇન્ડર છે કે ટાટ HS ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ઓનલાઈન ને ઓફલાઈન જોડાવા માંગો છો તો બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. પહેલે દિવસે અકરમ સાહેબનો લેક્ચર હતો, રાઈટ? ત્યારબાદ સંદીપ સાહેબનો લેક્ચર હતો, અને કાલે 3 તારીખે અકરમ સાહેબનો લેક્ચર છે, ત્યારબાદ 4 તારીખે સંદીપ સાહેબનો લેક્ચર, 5 તારીખે ખોડીફાળ સાહેબનો લેક્ચર રીઝનિંગનો, રાઈટ? હાર્દિક સર તમને એડ્યુકેશન કરાવશે. પછી 7th જુલાઈના દિવસે પ્રશાંત સર તમને ફરી એક વખત જીકે ભણાવશે. તો જીકેના 2 શિક્ષકો તમે જોઈ શકો છો. જ્યારે PSI ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ હોય તો એ વિદ્યાર્થીઓ માટે 3 જુલાઈ બેચ સ્ટાર્ટ થઈ. એમાં 3 જુલાઈએ શક્તિસિંહ સાહેબનો લેક્ચર હતો. 4 જુલાઈની વાત કરીએ તો હિસ્ટ્રી, 5 તારીખે પોલિટી છે, 6 તારીખે કોમ્પ્યુટર અને 7 તારીખે રીઝનિંગ લઈ અને આપણા નટ્ટુ સાહેબ આવશે, રાઈટ? તો આવી રીતના કંઈક બેચો મુકાણી છે. ગાંધીનગર મુકામે મુકાણી છે. ગાંધીનગરમાં છો, આજુબાજુમાં છો તો જરૂરથી તમે સંસ્થાની મુલાકાત લેજો, એક વખત ઇન્ક્વાયરી જે છે ઇન્ક્વાયરી કરશો. 2 અક્ષાંશ વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે?
170 કિલોમીટર નું 111, 141 કે 121? ચલો, હેપી ગુરુ પૂર્ણિમા. 111 બધાને ખ્યાલ છે. 111 અક્ષાંશ અને રેખાંશની કઈક અહીંયા વાત કરેલી છે. હમણાં આપણે આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા સ્થળે છે? દિલ્હી, પુણે, મુંબઈ કે દેહરાદૂન? આનોય કરો આન્સર. આન્સર કરી જ જાણો. હવે બધાના આન્સર કરી જાણો તમે. હવામાન ખાતાની મુખ્ય કચેરી જે સમયસર રેડિયોમાં, ટીવીમાં, વર્તમાન પત્રોમાં, વેબસાઇટમાં તમે ક્યાંક હવામાન વિભાગના સમાચાર સાંભળતા હશો. ઈસવીસન 1875 ની સાલમાં કલકત્તા ખાતે સ્થપાઈ હતી. ઈસવીસન 1875 માં કલકત્તા ખાતે સ્થપાઈ હતી. તો સાચો આન્સર શું કલકત્તા આવશે? સાહેબ કલકત્તા ક્યાંય છે જ નહીં અહીંયા. તો ત્યાંથી આગળ ગયા ઈસવીસન 1905 ની સાલ, એમાં પુણે ખાતે સ્થપાઈ. ક્યાં સ્થપાઈ? પુણે ખાતે સ્થપાઈ. ઓકે. અને ત્યારબાદ ત્યાંથી આગળ જઈ અને હવે નવી દિલ્હી ખાતે સ્થપાઈ છે. ક્યાં સ્થપાઈ છે? નવી દિલ્હી ખાતે સ્થપાઈ. તો હવે કઈ લાઈન લેશો? હવે કઈ લાઈન તમે લેશો? તો સાહેબ છેલ્લી લાઈન હોય એ લેવાની હોય કે અત્યારે દિલ્હી ખસેડી દેવામાં આવી છે. પેલા ક્યાં હતી? 1875 માં કલકત્તા, ત્યારબાદ 1905 માં પુણે, અને પછી ખસેડીને ક્યાં લઈ ગયા? નવી દિલ્હી ખાતે લઈ ગયા છે. ઓકે. 1875 એટલે 31/10/1875 સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ. સાથે સાથે એ પણ યાદ રાખો, ભારતીય હવામાન વિભાગ કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાન પત્રો, વેબસાઇટ વગેરે દ્વારા બહાર પાડે છે. તેથી તેની સ્થાપના ઈસવીસન 1875 માં કલકત્તામાં કરવામાં આવી હતી. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905 માં પુણેમાં અને નવી દિલ્હીમાં ખસેડવામાં આવી. હાલ આ ઉપરાંત 6 પ્રાદેશિક કચેરીઓ, જેમાં ચેન્નાઈ, ગુવાહાટી, કલકત્તા, મુંબઈ, પુણે, નાગપુર વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિક સુધીના નિરીક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. પણ છતાં પણ સૌથી સારી કોણ કરે? અંબાલાલ પટેલ. બરોબર. આપણે ગમે એટલા કૂદકા માર લઈએ, છેલ્લે અંબાલાલ પટેલ કે ભાઈ આવનારી 15 તારીખથી લઈ 13 તારીખથી લઈ 10 તારીખથી લઈ અને 13 તારીખ સુધી બીજો રાઉન્ડ આવવાનો છે, જે વરસાદનો. એ સારો એવો વરસાદ થશે. રાઈટ. 17 તારીખ સુધી બહુ સારા એવા પવનો ફૂંકાશે. તો એ બધું છેલ્લે અંબાલાલ પટેલ કે. ઓકે. સામાન્ય રીતના ભારતમાં વર્ષા ઋતુનો આરંભ કયા મહિનામાં થાય છે? કરો આન્સર. આરંભ કીધો છે, કયા મહિનામાં થાય છે? આન્સર દેવાનો છે. એમને કેમ ખબર પડી જતી હશે? નોલેજ, આ વસ્તુનું નોલેજ હોય તો તમને ખબર પડી જાય. ચલો, અહીંયા સાચો આન્સર શું આવે છે? સાચો આન્સર આવે છે જૂન મહિનો. હમણાં જ સમજાયું હતું, છતાં એક વખત તમને સમજાવી દઉં છું કે આ ભારત છે, એ ભારતનો જે પશ્ચિમનો વિસ્તાર છે, ત્યાં સૌથી પહેલા કેરળ નામનું રાજ્ય આવે. કેરળથી આગળ જો કે તમિલનાડુ પણ આવે. તો આ કેરળમાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વર્ષા ઋતુનું આગમન થાય. આ તટ પર થાય એનું નામ છે માલાબાર તટ. છોકરાઓને યાદ એવી રીતના રખાવ. વરસાદ પડે તો વ્યક્તિ માલામાલ, તો માલાબાર એટલે વરસાદ, વરસાદ એટલે માલાબાર. આવી રીતના કંઈક યાદ રાખવાનું છે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતના જૂન મહિનાની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં કેરળથી થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવ પર ભારે વરસાદ થાય છે.
પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પહોંચે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘટી જતું હોય છે અને તેથી તે વિસ્તારમાં વર્ષા છાયાનો વિસ્તાર કહેવાય અને વરસાદ કેવો ઓછો પડે. રાઈટ. મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડેક તે દૂર આવેલું પુણે છે ત્યાં 75 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે. કઈ રીતના સમજાવું? અહીંયા તો કે આવો મસ્ત એવો ડુંગરો છે, અહીંયા તો કે મુંબઈ છે, અહીંયા છે પુણે, અહીંયા છે પુણે. આવું જોજો. ઓલા વરસાદના પવનો આવ્યા કે નહીં, એ વરસાદના પવનો આ ડુંગરો સાથે ટકરાણા એટલે ડુંગરો કે ભાઈ કેની કરતો કે ભાઈ તન ટપીને તો કે અચ્છા તારી રીતના ટ્રાય કરી લે એટલે પવનો ઉપર ચડ્યા, પવનો ત્યાંથી ઉપર ચડ્યા. હમણાં જ તે ક્યાંક તમે ભણ્યા કે જ્યારે હવા ઉપર ચડે છે, જ્યારે હવા ઉપર ચડે છે, જ્યારે ભેજ છે એ ઉપર ચડે છે, બાષ્પ છે એ ઉપર ચડે છે, ત્યારે કયું સ્વરૂપ ધારણ કરી લે? એ વાયુમાંથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લેતા હવે ઉપર જતા સારો એવો વરસાદ થઈ જાય. અને હવે કદાચ કોઈ પવનો ટપી પણ ગયા તો એમાં હવે કઈ રહ્યું નથી. અને રહ્યું તો બહુ ઓછું રહ્યું છે. રહ્યું તો કેવું રહ્યું? બહુ ઓછું રહ્યું. અહીંયા સારો વરસાદ. કેટલો વરસાદ થઈ જાય? 200 સેન્ટીમીટર જેટલો વરસાદ થઈ જાય, જ્યારે અહીંયા 75 સેન્ટીમીટર જેટલો વરસાદ. જ્યારે આ બે વચ્ચેનું અંતર બહુ વધુ છે નહીં, પણ વચ્ચે શું આવી જાય છે? પશ્ચિમ ઘાટ આવી જાય છે. ના, ગુજરાતમાં જુલાઈમાં ન આવે, જૂન મહિનામાં જ આવે. ગુજરાતમાં પણ જૂન મહિનામાં જ આવે. 1 મહિનો વરસાદ લેટ ન હોય ક્યારેય. રાઈટ. 1 મહિનો વરસાદ લેટ ન હોય. જુલાઈ મહિનામાં સારો વરસાદ પડે. અષાઢ મહિનો આવે ને, અષાઢ એટલે વરસાદ પડે એટલે જ કે ને અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર દકારમ મયુર પુકારમ તડિકા તારમ બિસ્તારમ નાલય સમારમ પ્યાજ અપારમ નંદકુમારમ નિર્ખારી રાધે પ્યારી મેં બલિહારી ગોકુળાવો ગિરધારી. ચલો, ગુરુ પૂર્ણિમા, હેપી ગુરુ પૂર્ણિમા. ભારતના પશ્ચિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે? સમુદ્રની નિકટતા, ઓછા અક્ષાંશોમાં સ્થાન, દ્વીપકલ્પીય આકાર કે એક પણ નહીં. ભારતના પશ્ચિમ કિનારે કીધો છે. પશ્ચિમ કિનારો એટલે કઈક આવો કઈક થયો. આ પશ્ચિમ કિનારો કહેવાય. કયો મને? ચલો કરો આન્સર. યસ, વર્ષા ઋતુ જ્યારે આવે અષાઢ મહિનો જે છે, અષાઢ મહિનાથી શરૂઆત થાય. અષાઢ, કારતક થી ચાલુ કરો. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ લાઈટ કઢાઈ દે, તડકો પડે. અષાઢ, શ્રાવણવો, ભાદરવો ને આસો. ભાદરવો ભરપૂર, આસો મહિનો એટલે નવરાત્રી હોય ને વરસાદ અમી છાંટણા કરીને જાય. બરાબર ને? આમાં સાચો આન્સર શું આવે? સાચો આન્સર આવે દ્વીપકલ્પીય આકાર. મને ખબર હતી લગભગ લોકો શું કરશે? સમુદ્રની નિકટતા. દક્ષિણ પશ્ચિમ વર્ષા ઋતુનું આગમન. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણમી મોસમી પવનો જે છે એ પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. એનો આકાર એવો છે ને એટલા માટે. અરબ સાગર પરથી આવતા મોસમી પવનો વિશે વાત આગળ આપણે બધી કરી લીધી કે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ કઈ રીતના થાય, ક્યાં આવે, શું નહીં. ભારતમાં જે મુખ્ય મોન્સૂન છે એ અરબ સાગર પરથી આવતું છે. ચલો, અને અહીંયા ક્યાંક જે તમને દેખાય છે ફરી ફાઇનલ એક વખત રાજકોટ ખાતે મુકાયેલી બેચ છે. એ રાજકોટ ખાતે મુકાયેલી બેચ કઈ છે? તેનું નામ રાખવામાં આવ્યું છે નિશ્ચય નામની બેચ. કઈ બેચ છે? નિશ્ચય નામની બેચ. આ નિશ્ચય નામની બેચ રાજકોટ મુકામે કઈ તારીખથી? 10 તારીખથી સ્ટાર્ટ થાય છે. સમય 2 થી 4 નો છે. અંદાજિત તમને 5-6 મહિનાનું અહીંયા જ્ઞાન પીરસવામાં આવશે. વેબ સંકુલના વિવિધ ફેકલ્ટીઓ દ્વારા ગાંધીનગર, ભાવનગર અને રાજકોટના વેબ સંકુલના વિવિધ નિષ્ણાંતો દ્વારા તમને અહીંયા ખાખી જે છે એ ખાખીનું સપનું જેને સાકાર કરવું છે, ખાખી જે છે એ ખાખી હવે ખાખી જ રંગ ખપે એવી આશાઓ સાથે જે લોકો તૈયારી કરે છે એ લોકોને તમામને ઓફલાઈન ભણવા માંગો છો કદાચ રાજકોટમાં તો તમામને આમંત્રણ આપું છું. રાઈટ. અહીંયા આપણે 2 બેચો થઈ ગઈ છે. 2 બેચમાં કોઈ પણ વ્યક્તિને ફોન કરી લેવાનો. નેગેટિવ રિવ્યુ આપે એટલે આવવાનું જ નહીં. ના સાહેબ નથી જ જવું કેમ કે નેગેટિવ રિવ્યુ આવ્યો. બરાબર ને? તમારે એક વખત પૂછી લેવાનું. 4-5 જણાને પૂછી લેવાનું. 10 જણાને પૂછી લેવાનું. 10 જણામાંથી 9 જણા તમને એમ કહેશે કે અવાય જ તે અહીંયા જવાય. મારી પાસે એવા લોકો છે કે એક
આવ્યો હોય ખુદ, પછી એના મિત્રને લઈ આવ્યો હોય અને એને ડેમો ન ભર્યો, સીધો જોડાઈ ગયો હોય. સમજાય? કારણ એક જ છે, સારું કામ દેવું છે, બીજું કઈ મને નથી ખબર. ચલો, ગારો ખાસી જૈંતિયાની ટેકરીઓ કયા રાજ્યમાં સ્થિત છે? ભાઈ આ તો સાવ સિમ્પલ છે, મેઘાલયમાં. હું કોઈના આન્સરની રાહ નથી જોતો. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો, બંગાળની ખાડી પરથી વાતા પવનો જે છે એ પવનો બીજો ફાંટો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશે. ક્યાં પ્રવેશે? સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં, અને ત્યાંથી વધુ આગળ વધી અને મેઘાલય સુધી જાય. ક્યાં સુધી જાય? મેઘાલય સુધી. આ પવનો જે છે, પવનોના ભેજનું પ્રમાણ વધારે હોય છે અને આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો ખાસી જૈંતિયાની ટેકરીઓનો ઢોળાવ જે છે એ ઢોળાવ ઉપર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ અને પંજાબ અને હરિયાણા તરફ જાય. અહીંથી પવનો જે આવ્યા કે નહીં, આનકોર મેઘાલય તરફ ગયા, અને આનીકોર થી જે પવનો એક વખત ઉપર ચડી ગયા એ ગંગા નદીના મેદાન તરફ થઈ જાય છે. આનીકોર થી પણ એક પવનો આવ્યા, એ ગંગા નદીના મેદાન તરફ જાય, પછી આ સંયુક્ત પાછા ગંગા નદીના મેદાનમાં સારો એવો વરસાદ કરી જાય. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશ સૌથી વધુ વરસાદ અને સૌથી વધુ વરસાદ ભોગવે છે, અને જ્યારે દૂર તરફનો કોઈ વિસ્તાર છે એ ઓછો વરસાદ ભોગવે છે. આગળ જતા બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનોને અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે, અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના તટક્ષેત્ર વિસ્તારમાં સારો એવો વરસાદ થાય છે. ક્યારેક ત્યાં હિમવર્ષાના રૂપે પણ વરસાદ વરસે છે. ગુજરાતમાં ઓક્ટોબર હીટ ની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે? ભાદરવી તાપ, અષાઢ તાપ, વૈશાખ તાપ કે ચૈત્રી તાપ? ના, નથી ગોધરામાં. ગોધરાવાડા ને ગાંધીનગર નજીક થાય. ઓકે, ના ગોધરામાં નથી ભાઈ, નથી. સાચો આન્સર આવે ભાદરવા તાપ. આ એક એવો મહિનો છે કે જે મહિનો છે એ મહિનાને કહેવાય છે રોગચાળાનો મહિનો. કેવો મહિનો? રોગચાળાનો મહિનો. ભાદરવી તાપની આપણે વાત છે, જે ઓક્ટોબર હીટના નામે ઓળખાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, અહીંયા આ સમય દરમિયાન હીટ પડે છે. પછી એપ્રિલ પછી આવ્યો મે, પછી આવ્યો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. શું પડે? તો કે ભાઈ વરસાદ પડે. હવે ઓક્ટોબર અને નવેમ્બર. દોસ્તો ફરી એક વખત વાતાવરણ પલટાય છે પાછા ફરતા મોસમી પવનોના કારણે. એમાં ઓક્ટોબર મહિનો છે, એ ઓક્ટોબર મહિના દરમિયાન ભાદરવી તાપ જે છે, ભાદરવી તાપની પરિસ્થિતિ સર્જાય છે. નિર્વર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર થી નવેમ્બર. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતો છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાના કારણે દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે. કર્કવૃત ઉપર સીધું કિરણ ક્યારે પડ્યું હતું ભાઈ? તો કે 21મી જૂનના દિવસે. રાઈટ? પછી 21મી જૂન થી આગળ ગયા એટલે 21મી જુલાઈ. 21મી જુલાઈ થી આગળ ગયા એટલે 21મી ઓગસ્ટ. ત્યારબાદ સપ્ટેમ્બર, ત્યારબાદ ઓક્ટોબર, ત્યારબાદ નવેમ્બર, ત્યારબાદ ડિસેમ્બર. ડિસેમ્બર મહિનામાં કર્કવૃત ઉપર છે કશે. હવે અત્યારે આ વિષુવૃતનો પટ્ટો તો ઓળંગી ગયું છે, એટલે સૂર્યના કિરણો જે છે, સૂર્યના કિરણો વિષુવૃત અને મકરવૃતની વચ્ચે ક્યાંક છે અત્યારે. તો આ સમય દરમિયાન શું બને કે આ ભાગ જે છે, આ ભાગ આમ જોઈએ તો થોડો ઠંડો બને, કારણ કે સૂર્યના સીધા કિરણો નથી પડવાના, સીધા અહીં પડવાના છે. ત્રાંસા પડશે અહીંયા. ત્રાંસા પડતા હોવાના કારણે આ ભાગ જે છે, આ ભાગમાં શું થવાનું છે? આ ભાગમાં આપણને હલકું દબાણ સર્જાશે. રાઈટ? અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે કેવું દબાણ સર્જાતું જશે? ભારે દબાણ સર્જાતું જશે. ભારે દબાણ એટલે હવા જાડી હશે. અહીંયા હલકું દબાણ એટલે હવે હર હંમેશ પવનો ભારે દબાણથી હલકા દબાણ તરફ વાતા હોય. એટલે એક સમય કેવો હતો કે હલકું દબાણ અહીંયા હતું, ભારે દબાણ અહીંયા અને હલકું દબાણ અહીંયા હતું. ત્યારે પવનો કેની કોર વાતા હતા? તો કે ભાઈ નૈઋત્ય તરફથી એ ઈશાન તરફ વાતા હતા. હવે ઈશાન થી નૈઋત્ય તરફ પાછા આવ્યા એટલે પાછા ફરતા કહેવાના. ઉત્તર ભારતમાં ધીમે ધીમે
ભારે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણની પરિસ્થિતિ સર્જાઈ જાય અને અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા જે મોસમી પવનો છે એ પવનો નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિને જોઈ પરિવર્તન થતા ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપર થઈ સમુદ્ર તરફ પાછા જવા માંડે છે. જેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોના નામે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનો જે છે એની પરિસ્થિતિનું સર્જન થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી છે, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિ જે છે રાત્રિ ઠંડુ થઈ જાય છે અને ખુશનુમા મોસમ થઈ જાય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે દિવસનું હવામાન કેવું હોય છે તો કે ગરમી ન લાગે એવી બધી, પણ બહાર નીકળો તો બફારો થતો હોય એવું લાગે, રાઈટ, જેને આપણે કહીએ છીએ અકળાવનારું. આ પરિસ્થિતિને ઓક્ટોબર હીટના નામે ઓળખવામાં આવે છે અને ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપના નામે ઓળખાય. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું? પ્રથમ, ચોથું, 10મું કે 5મું? ચલો કરો આન્સર. ધસાયર સમજાઈ દો, સમજાવો, ચિંતા ન કરો. હિનાબેન સમજાઈ દીધું એને મેં પછી વાંચ્યું છે. એક વખત સમજાઈ દીધું એને પછી મેં જે પીપીટી છે એને મેં વાંચી, એટલે 2 વાર થાય. હું એવી રીતના ભણાવું, પેલા બોર્ડ વર્ક કરી નાખું, પછી તમને પીપીટી બતાવું. ચલો ઓકે, સાચો આન્સર છે 10મું. ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. ભારત વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત જે છે ભારત વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે અને એશિયામાં કેટલામું? 4થું. વૃક્ષોના સમૂહને જંગલો કહેવાય છે. જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગી નીકળે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય છે. લાસ્ટ ક્વેશ્ચન છે, પછી ઓલો તમારો પ્રશ્ન છે હું તમને સમજાવી દઉં, અને ઈ છે મેહોંગની કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે? સમશીતોષ્ણ કટિબંધીય, કાંટાળા, વરસાદી કે મોસમી? સમજાવું, તમારો પ્રશ્ન છે, પ્રશ્ન સમજાઈ જશે, ચિંતા ન કરતા. થેન્ક યુ. ઓકે, સી બી સી બી સી એવું કંઈક કરે છે બધા. જોઈ લઈએ સાચો આન્સર શું છે. વરસાદી. કેવું છે? વરસાદી. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કઈ જગ્યા પર છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળો પ્રદેશ હોય ને ત્યાં હોય. જે જગ્યા પર સરેરાશ 200 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ હોય ને ત્યાં હોય. વાર્ષિક તાપમાન પણ સરેરાશ 22 સેલ્સિયસ જેટલું રહેતું હોય ને ત્યાં જોવા મળે, આવા પ્રદેશમાં જોવા મળે. આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના પશ્ચિમ ભાગમાં એટલે કે વર્ષાવાળા વિસ્તારમાં વધુ જોવા મળે છે. સાથે સાથે લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબારનો વિસ્તાર છે, અસમના ઉપરી વિસ્તારોમાં, તમિલનાડુનો તટીય વિસ્તાર છે ત્યાં આપણને જોવા મળે છે. અહીંયા આપણને મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. અહીંના વૃક્ષો સામાન્ય રીતના 60 મીટર જેટલા ઊંચા હોય છે. જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે અને આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુની અસર હોતી નથી. આ જંગલો બારેમાસ લીલા અથવા તો નીતે લીલા જંગલો કહેવાય છે. ચલો, તમારા પ્રશ્નો જે હતા ને એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લઈ આવી. સૌથી પહેલો પ્રશ્ન તો સાહેબ ફરી એક વખત સમજાઈ દો. કયું સમજાઈ દો? તો કે આપણે જે ઋતુઓનું આગમન અને ઋતુઓના આગમન સાથે ભારતનો જે ક્ષેત્ર વિસ્તાર છે એ ભારતના ક્ષેત્ર વિસ્તાર પર થતી અસર, પાછા ફરતા મોસમી પવનો શું છે શું નહીં, બધું આપણે મારે તમને સમજાવું. ચલો, આ શું છે? આ મારો તમારો આપણા બધાનો પ્રિય હોય એવો એક દેશ છે ભારત. ચલો, આવું કઈક છે ને? હા, એક સાઈડ પૃથ્વીનો ગોળો લઈ લઈએ. આ પૃથ્વીનો ગોળો છે. આ વચ્ચેથી વિષુવવૃત્ત, ઉપર કર્કવૃત્ત, અહીંયા મકરવૃત્ત. ભારત ક્યાં આવ્યું છે? ભારત આવ્યું છે આવી રીતના કંઈક અહીંયા. ડન? ચલો, જોજો સમજો. હું જે સમજાવું છું ને એ સમજવાનો પ્રયત્ન કરજો.
કયા મહિનામાં સૂર્યના કિરણો કર્કવૃત ઉપર સીધા પડશે? સાહેબ જૂન મહિનામાં 21મી જૂનના દિવસે. 21મી જૂનના દિવસે સૂર્યના કિરણો સીધા પડતા હશે, રાઈટ? અહીંયા કદાચ 21મી જૂનની નીચે આવો, કદાચ જૂનથી નીચે મે મહિનો, તો મે મહિનામાં તે સૂર્યના કિરણો ક્યાંક આટલામાં જ રહેવાના કે નહીં? સીધા કહું છું. તો સીધા પડતા હોય એનો મતલબ એવો થયો કે આ વિસ્તાર અને આ વિસ્તાર, આ બધા વિસ્તારોમાં સૂર્યના સરખા કિરણો પડતા હોય. હા સાહેબ, સરખા કિરણો પડતા હોય. જોજો, સરખા કિરણો પડતા હોવાના કારણે આ જે ભૂમિભાગ છે એ ભૂમિભાગ ગરમ થાય કે નહીં? હા સાહેબ, ભૂમિભાગ ગરમ થાય. અને ભૂમિભાગ ગરમ થાય તો ત્યાં જે પણ હવા છે હવા પાતળી થાય કે નહીં? હા સાહેબ, હવા પાતળી થાય. જો હવા પાતળી થાય તો હવા ઉપર તરફ જાય કે નહીં? હા સાહેબ, ઉપર તરફ જાય. સાહેબ એ નથી ખબર કેમ ઉપર તરફ જાય. કહું તમને, તમે કોઈ એક રૂમમાં હોય, એ રૂમ બંધિયાર હોય એટલે જો ઉપર એક એક્ઝોસ્ટ ફેન ફિટ કરેલો હોય. એ એટલા માટે ફિટ કરેલો છે કે જ્યારે તમે રૂમમાં છો, ગરમ હવા બને ને એ ઉપર તરફ જાય, એ ગરમ હવા બહાર નીકળી જાય એટલે ઠંડી હવા રે. ક્યારે તમે એવું નહીં જોયું કે એક્ઝોસ્ટ ફેન નીચે ફિટ કર્યો હોય, ઉપર એટલે ફિટ થાય છે. રસોડું હશે તો રસોડામાં તમે ચીમની જોવો છો, તો એ ચીમની કઈ કેવી રીતના ગોઠવેલી? નીચેથી ગોઠવી ક્યારે ચીમની? સાહેબ નીચેથી ગોઠવી આપણે, તો એને મૂર્ખ કહેવાય. જ્યારે અહીંયા હવા પાતળી થાય છે, એક ફોર એક્ઝામ્પલ 500 ગ્રામ જેટલી હવા હતી, હવે 200 ગ્રામ જેટલી, 250 ગ્રામ જેટલી, 250 ગ્રામ જેટલી ઉપર વહી ગઈ. જ્યારે 250 ગ્રામ જેટલી હવા ઉપર વહી ગઈ તો જગ્યા કેટલાની થઈ? એક સમયે આ પ્યાલો આખો હતો ભરેલો, હવે અડધો પ્યાલો ખાલી છે, અડધો પ્યાલો ભરેલો છે. હવે આ અડધો પ્યાલો ભરવા માટે વિષુવવૃત્ત તરફથી પવનો છે ને એ ભારતીય ભૂખંડ તરફ વાવવાની, મતલબ વહેવાની શરૂઆત થઈ જશે. હવે જોજો, એના આડે હું આવ્યો? એના આડે આવ્યો સમુદ્ર. આજ કોક વિસ્તારમાં સૂર્યના કિરણો ન્યાય સીધા પડે છે. આ સાહેબ સીધા પડે છે. સમુદ્રમાં સૂર્યના કિરણો સીધા પડે છે. એ સમુદ્રમાં સૂર્યના કિરણો સીધા પડે છે તો એ સમુદ્ર જે છે, સમુદ્ર તપે. સમુદ્ર તપે તો એ પાણીનું શું થાય? બાષ્પીભવન થાય. એ બાષ્પીભવન થઈને બાષ્પ ઉપર રાહ જોઈને બેઠી છે. અને પવનો જે છે, પવનો ભારત તરફ જતા જોઈ ગઈ. બાષ્પ જે છે, બાષ્પે પવનોને કીધું ભાઈ ભારત તરફ જવું, વેબ સંકુલ, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, ત્યાં જવું છે મારે. પવનો કે કાંઈ વાંધો નહીં, આજા મેરી ગાડી મેં બેઠ જા, તું મારી ભેગું આવતી, તમ તાર કઈ વાંધો છે નહીં. હવે જોજો, હવે જયારે પવનો વાતા હોય ને ત્યારે એને આડે શું આવ્યું? તો કે પશ્ચિમ ઘાટ આવ્યો. પશ્ચિમ ઘાટનો સૌથી પહેલો કયો ભાગ આવ્યો? તો કે માલાબાર તટ આવ્યો. આ માલાબાર તટ ઉપર ક્યારે પહોંચે છે? તો કે જૂન મહિનામાં. જૂન મહિનાની કઈ તારીખે? તો કે પહેલા સપ્તાહમાં, જૂનના પહેલા સપ્તાહમાં પહોંચે. જ્યારે પવનો પહોંચ્યા તેને આડું શું આવ્યું? પશ્ચિમ ઘાટ આવ્યો. એ પશ્ચિમ ઘાટ કે તાર રીતના ટપી લે, પણ ટપી શકતો નથી. એટલા માટે દોસ્તો પશ્ચિમ ઘાટના પશ્ચિમ ભાગમાં 200 થી લઈને 250 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે. જો 200 થી 250 સેન્ટીમીટર જેટલો વરસાદ જ્યાં પડતો હોય, ભેજવાળી આબોહવા જ્યાં હોય, તો દોસ્તો એ જગ્યા પર જે જંગલો જોવા મળે ને આપણે નીતે લીલા જંગલો કહીએ, એવરગ્રીન ફોરેસ્ટ કહીએ આપણે. હવે જોજો, સમજો. પવનો આગળ ગયા. હા સાહેબ, પવનો આગળ ગયા. અહીંયા વિંધ્યાચલ છે, અહીંયા સાતપુડા છે, અહીંયા અરવલ્લી છે. હા સાહેબ છે. પવનો ક્યાં જાય છે? પવનો આગળ જાય છે ભાઈ, પવનો આગળ જાય છે. આજ પવનો આની કોર ક્યાંક ટપવાના છે, બરાબર? આ પવનો આવી રીતના જવાના. આ પવનો વિંધ્યાચલ અને સાતપુડાની વચ્ચેથી વહેતા જવાના છે. ન્યાય પાછા ઓલા અહીંયાથી આવતા પવનો છે ને એ બે ફાટામાં વહી ગયા. એક મેઘાલય કોર વહી ગયા, મેઘાલય રોકી રાખ્યા, ત્યાં વરસાદ કરી ગયો. અને એક પવનો પશ્ચિમ બંગાળથી ઉપર તરફ ગયા, અહીંયા બે પવનો ભેગા થઈ ગયા. અહીંયાથી એક પવનનો ફાટો જે છે એ પવનનો ફાટો ભેગો થઈ ગયો અને ભારતના આ વિસ્તારમાં સારો એવો વરસાદ કરી ગયો. હવે જે પણ વધ્યું છે ને અહીંયા વરસી ગયું. સૂર્ય ક્યાં હતો? સાહેબ સૂર્ય અહીં ક્યાંક હતો, અહીંયા હતો સાહેબ. જૂન મહિનો, જુલાઈ મહિનો, ઓગસ્ટ મહિનો, સપ્ટેમ્બર મહિનો, સપ્ટેમ્બરમાં અહીંયા પહોંચ્યો. ઓક્ટોબર મહિનો, નવેમ્બર મહિનો, ઓક્ટોબર મહિનામાં, નવેમ્બર મહિનામાં ક્યાંક અહીં પહોંચ્યો. સૂર્ય નીચે તરફ ગયો. સૂર્યનું દક્ષિણાયન થઈ ગયું છે ઘણા સમયથી. એટલે હવે આ વિસ્તાર છે ને, આ વિસ્તાર કમ્પેરિઝન કરીએ તો થોડોક ઠંડો બન્યો. જ્યારે ઠંડો બને છે ત્યારે તમને બધાને જાણ છે કે જે પવનો જે છે એ પવનો ક્યારેય પણ હવા છે, હવા ઠંડી બને તો એ હવા કેવી બને છે? જાડી બને છે. એટલે કે જે ભૂમિભાગ છે એ ભૂમિભાગ પર તમને દબાણ કેવું લાગશે? દબાણ ભારે લાગશે. કેવું દબાણ લાગશે? ભારે. જ્યારે હલકું દબાણ ક્યાં સર્જાણું હશે? આ પટ્ટામાં સર્જાણું હશે. એટલે હવે ઓલા પવન આમ ગયા હતા ને એ પવનો પાછા ફરશે, ત્યાંથી પાછા ફર્યા. પણ આ પવનો દોસ્તો ભૂમિ ઉપરથી પસાર થાય છે, આમાં કોઈ ભેદ નથી, એટલા માટે કોઈ વરસાદ લાવતા નથી. આને પાછા ફરતા મોસમી પવનો કીધા. પણ હા, ક્યારેક કોક જગ્યા પરથી વાતા પવનો વચ્ચે સમુદ્ર આવે તો ત્યાં પાછી ઓલી પ્રોસેસ થાય. એટલે કે આજે અમારી ગાડી મેં બેચ જા, તેરે કો તમિલનાડુ જાના હો. તો પછી શું થયું? તો કે તમિલનાડુના તટે પહોંચે ને ત્યારે આ તમિલનાડુનો તટ આવ્યો, આ વિસ્તાર આવ્યો, ઊંચો વિસ્તાર આવ્યો, ઊંચો ભાગ આવ્યો.
અહીંયા એક મોટો એવો ઉચ્ચ પ્રદેશ છે અને એના કારણે અહીંયા એ પવનો અથડાતા તમિલનાડુના તટ પર જેને આપણે કોરોમંડલ તટ કહીએ છીએ, કોરોમંડલ તટમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ દરમિયાન વરસાદ પડે છે. ક્લિયર? હવે ચલો, ધ શાયર કમ્પ્લીટ. ચલો, ઓકે, ક્લિયર ને? હવે નો ભૂલાય ને ભાઈ. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ. ચાલો, એક વિશેષ વ્યક્તિની ઉપસ્થિતિ છે રાજકોટના સ્ટુડિયોમાં. નોર્મલી ગાંધીનગરના સ્ટુડિયોમાં તો ક્યાંક સાહેબ સાથે ભેટો થઈ જતો હોય છે, પણ આજે પહેલી વખત ક્યાંક રાજકોટ ખાતે સાહેબ છે અને અહીંયા ઓફલાઈનમાં ક્યાંક ભણાવવા આવ્યા છે, તો સાહેબનો પણ લાભ લઈએ. રાઈટ, મહેશ સાહેબ છે. મહેશ સાહેબને આપણે વેલકમ કરીએ. મહેશ સાહેબ રાજકોટ ઓફલાઈનમાં ભણાવવા આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. 2-5-10 મિનિટ સાહેબ વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થીઓને આપ સંબોધો સાહેબ. સૌપ્રથમ તો ઝાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને આમ તો સાહેબ આજે ખરેખર રાજકોટ વેબ સંકુલ ખાતે 3-4 બેન્ચની અંદર સેશન લઈ અને મારા કિલોમીટર પૂરા થઈ ગયા છે. છતાં પણ સાહેબનો આગ્રહ હતો અને ખરેખર આ અવસર મળ્યો છે રાજકોટ વેબ સંકુલ ખાતેથી અમને બંનેને સાથે લાઈવ થવાનો, તો એ માટે કંઈક બે વાતો કરી લઈએ. ખરેખર આજનો દિવસ એટલે તો સાહેબ ગુરુ પૂર્ણિમાનો દિવસ, અને આજે ખરેખર એક રૂડો પ્રસંગ કહેવાય. નામે કૃષ્ણ વૈશંપાયન, એટલે કે આપણા જે વેદવ્યાસજી છે, એ વેદવ્યાસજીની યાદની અંદર આપણે ગુરુ પૂર્ણિમા છે એ મનાવીએ છીએ. તો આ દિવસે ખરેખર અમે છે તો અમારા ક્યાંક જીવનની અંદર કોઈક ને કોઈક છે એ ગુરુ સ્થાને રહેલા વ્યક્તિઓ હોય, તો અમે પણ એને વંદન કરીએ છીએ. અને તમારા જીવનમાં અમારા સિવાય પણ ઘણા બધા ક્યાંક ને ક્યાંક ગુરુઓ જોડાયેલા હોય. આપણે જેમણે પ્રાથમિક શિક્ષણ આપ્યું છે, માધ્યમિક શિક્ષણ આપ્યું છે, સાથે સાથે ક્યાંક ને ક્યાંક તમે જે કોલેજમાં અભ્યાસ કરતા હોય, એ કોલેજની અંદર જે શિક્ષકો હતા, એ બધા જ ને તમે જે ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર એ લોકોએ બહુ મોટો ફાળો આપ્યો છે. તો એ બધા જ ગુરુઓને વંદન છે. અને જીવનની અંદર આપણે જે ક્યાંક ને ક્યાંક શીખવા મળે છે, એ તમામ વ્યક્તિઓ, આપણા માતા પિતા હોય, આપણા મિત્રો હોય, એ બધા જ પણ આપણા ગુરુઓ જ કહી શકાય. જી સાહેબ. તો સાહેબ આવું કંઈક છે કે જે વિદ્યાર્થીઓને સાહેબનું કેવું એમ છે, સાહેબે શું કીધું? સાહેબે એવું કીધું કે ભાઈ ઓફલાઈનમાં આટલું બધું ભણાવીને આજે કિલોમીટર પૂરા થઈ ગયા. જો કિલોમીટર પૂરા થઈ ગયા એ વાત જે છે એ વાત અધૂરી છે. મારો જેવો લેક્ચર ખતમ થાય એટલે સાહેબનું અહીંયા 2-2.5 કલાકનું રેકોર્ડિંગ છે. એટલે આજના દિવસે કદાચ આપણે ટીચર શું છે, ગુરુ શું છે, એ આપણે વર્ણવવું હોય તો અત્યારે તમારી સમક્ષ એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે ઓફલાઈન ભણાવ્યું છે, આખો દિવસ ઓફલાઈન ભણાવ્યું હોય. દોસ્તો, ક્યારેય તમે 2 કલાકનો લેક્ચર ડિલિવર કરો તો એવું કહેવાય છે, કદાચ તમે સાયન્સ ભણતા હોય, જાણતા હોય, તો 5 કિલોમીટર રનિંગ કરતા જે થાક લાગે ને, એ 2 કિલોમીટરના લેક્ચરમાં થાક લાગતો હોય છે. જો એ શિક્ષક દેવાની દાનતથી, ભણાવવાની દાનતથી ભણાવે તો. રાઈટ, એ 2 કલાકનો લેક્ચર નહીં, આ સાહેબે 6-7 કલાકના લેક્ચરો, 8 કલાકના લેક્ચરો આજે ખતમ કર્યા. 8 કલાક ભણાવી, હવે શરીરમાં કાંઈ ન વધ્યું હોય, પછી તમારા માટે એ સારથી નામનો કોર્સ હોય તોય ભલે, કે પછી અલગ અલગ ઘણા બધા કોર્સો છે, એ કોર્સનું રેકોર્ડિંગ, પ્લાનર કોર્સનું રેકોર્ડિંગ ચાલતું હોય છે, તો એ રેકોર્ડિંગ્સ થતા હોય છે. રાત્રિનો કેટલો સમય જાય એમને નથી ખબર હોતી. ઘણી વખત જમવાનું પણ ભૂલી જતા હોય છે. ઘરેથી પણ ઘણો બધો ઠપકો મળતો હોય છે કે ભાઈ તમે તો હાવ ભૂલી ગયા. અને બહુ સાચી વાત છે. ખરા અર્થમાં અમે મારા ફેમિલીને પણ ઘણી વખત જે સમય દેવો જોઈએ, જે ન્યાય દેવો જોઈએ, એ ન્યાય નથી દઈ શકતા. પણ એની પાછળનું એકમાત્ર કારણ સાહેબ, આજે આપણે ખુલ્લા જ છીએ તો હું મારી જ વાત પર્સનલ કહી દઉં. ઘણી વખત સાહેબ આ ફિલ્ડમાં ઘણા બધા અનુભવો એટલા ખરાબ થાય, રાઈટ, તો આ ખરાબ અનુભવોથી ઘણી વખત, મને મારી પર્સનલ વાત કરું છું, ઘણી વખત એમ થાય કે સાહેબ આ ફિલ્ડ મૂકી દેવું છે, નથી કરવું સાહેબ, બહુ થઈ ગયું, હવે જેટલું થતું તેટલે આપણે કર્યું. પણ પછી જે વળતો જે વિદ્યાર્થીઓનો જે પ્રેમ છે ને, એ પ્રેમ જ તે ક્યાંક આ ફિલ્ડમાં હર હંમેશ મને જોડતો રાખે છે. આપણા જ વિદ્યાર્થીઓ છે, આપણા જ વિદ્યાર્થીઓ આટલી સરસ રીતના આપણને ફોલો કરતા હોય, એ આપણામાંથી કંઈક શીખતા હોય, આપણામાંથી કંઈક મેળવતા હોય, રાઈટ, અને બીજાની લાઈફ જે છે, એ બીજાની લાઈફને પણ સુંદર બનાવવાનો પ્રયત્ન કરતા હોય, તો ત્યારે એવું થાય કે નહીં, ઉતાર ચઢાવ તો રહેવાના છે, પણ કરવું તો આ જ કરવું.
અને અમારે બેયની વાત કરીએ તો ઘણા સમયથી અમે પરીક્ષા નથી દેતા, કોઈ પણ જાતની પરીક્ષાઓ જે છે પરીક્ષાઓ નથી દેતા, અને નક્કી કરી લીધું કે ભાઈ શિક્ષક છે ને એ શિક્ષક હવે જન્મજાત, જ્યાં સુધી આપણો ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી એક શિક્ષકનો જીવડો છે, શિક્ષકનો જીવડો જીવતો રહેવાનો છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં છીએ ત્યાં સુધી, કોમ્પિટિટિવ એક્ઝામમાં કદાચ આગળ જતા સ્કૂલિંગમાં જઈએ કે પછી કોલેજમાં જઈએ, પણ કરવાનું છે તો આ જ તે. આમાં જે અમને આનંદ આવે છે, આમાં જે મજા આવે છે એ કંઈક અલગ છે. અને એ અલગ શું કામ છે તો કે એક નામ છે, અને એ છે શિક્ષક, ગુરુ. આ ગુરુ અને શિષ્યનો સંવાદ કંઈક અલગ હોય છે, એનો પ્રેમ જે છે એ પ્રેમ કંઈક અલગ હોય છે દોસ્તો. હું એક દિવસ એક સંમેલન હતું ત્યાં હું ગયો હતો. ત્યાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, કોન્સ્ટેબલ, પીએસઆઈ બધા ઘણા બધા હતા. અને મને પણ સ્ટેજ ઉપર બેસવાનો મોકો મળ્યો, મને પણ સ્ટેજ ઉપર બોલાવ્યો, સાહેબ તમારે સ્ટેજ પર બેસવાનું છે, તો હું સાથે બેઠો હતો. બિલીવ મી, ત્યાં દોસ્તો 500-700 વિદ્યાર્થીઓ હતા. અને 500-700 વિદ્યાર્થીઓમાં ઘણા વિદ્યાર્થીઓ મને આવીને પગે પડવા લાગ્યા. ત્યારે એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ બધાનું ધ્યાન કદાચ મારા પર હતું કે આ લાગે છે, આજથી 4 વર્ષ પહેલાની વાત કરું, આ લાગે છે નાનો છોકરો, અને આ છોકરાના પગમાં કેમ પડે છે, રાઈટ? પણ દોસ્તો શિક્ષણમાં ગુરુથી મોટું કાંઈ નથી, રાઈટ? એટલે જ તે કદાચ અલંકારની ભાષામાં, છંદ અલંકારની ભાષામાં સાહેબ તમને શીખવાડે લઘુ ગુરુ ગુરુ, તો એમાંય તે ગુરુ એટલે મોટો જ છે, એ દીર્ઘ જ છે. અને આજનો દિવસ પણ એટલો દીર્ઘ છે, એટલો વિશાળ છે, અને તમારા બધાનો પ્રેમ હર હંમેશ મળતો રહે છે. બસ આમ નામ આ પ્રેમને વરસાવતા રહેજો. વેબ સંકુલ નહીં, હું એમ કહું છું કે જે પણ ગુરુ પાસેથી તમને કંઈક મળે છે, રાઈટ, તો એને સામે તમારે બીજું કાંઈ નથી દેવાનું, એક પ્રેમ દેવાનો છે. માણસ હર હંમેશ પ્રેમનો ભૂખ્યો હોય છે, ભાવનો ભૂખ્યો હોય છે, બરાબર? સોફિસ્ટિકેટેડ થઈ શકીએ આપણે, થોડાક પ્રોફેશનલ થઈ શકીએ, પણ ગુરુ શિષ્યના સંવાદમાં જે વર્ષોથી આપણી જૂની રૂઢિગત માન્યતાઓ ચાલે છે, જે આપણી જીવનશૈલી ચાલે છે, એમાં કદાચ આપણે ચાલીએ તો ખરેખર કહી શકું ભાઈ આપણે આ દેશનું કલ્યાણ કરી શકીએ છીએ. અને સાહેબ ખરેખર તમે જે વાત કરી એના ઉપરથી મારે એક વાત કહેવી છે કે અભિજીતભાઈનું ખરેખર જીવન એવું છે કે હું જનરલી નજીકથી ઓબ્ઝર્વ કરતો હોય, સવારે ઉઠે ત્યાંથી લઈ અને કદાચ સાંજે સૂઈએ ત્યાં સુધીનો એનો જે આખો ઘટનાક્રમ જીવનનો એવો હોય કે તમામ વસ્તુ છે ને શિક્ષણ હારે સંકળાયેલ હોય. કે વિદ્યાર્થીઓને લઈને ઓફલાઈનના વિદ્યાર્થીઓ હોય, પ્લાનર કોર્સના વિદ્યાર્થીઓ હોય, યુટ્યુબના માધ્યમથી જોડાયેલા વિદ્યાર્થીઓ હોય, એની જ કંઈક ને કંઈક ચર્ચા હોય, એના રિલેવન્ટ કંઈક વસ્તુ હોય કે સાહેબ આપણા સ્ટુડિયો કર્યો છે, આમાં આવું કર્યું છે, આની અંદર આ લાઇટ અહીંયા લગાડી છે, જેથી કરીને આ આવું ન થાય, કે આપણે આ લાઇબ્રેરીમાં આવું કરવાનું છે, આ ક્લાસની અંદર આવું કરવાનું છે. આ જ વસ્તુના વિચાર હોય, મટીરિયલ્સ હોય, પુસ્તકો હોય, કે વિદ્યાર્થીઓને કંઈક આપવાની વાતો હોય. અહીંયા વેબ સંકુલની અંદર હું થોડા સમયથી 3-4 દિવસથી હતો, તો મેં એ ઓબ્ઝર્વ કર્યું રાજકોટની અંદર કે સાહેબ આવે એટલે વિદ્યાર્થીઓ એની આસપાસ છે ને આખા આમ વીંટળાઈ ગયા હોય. કેમ જે કે એક વૃક્ષને વેલ જેમ વીંટળાતી હોય એમ સાહેબની આજુબાજુ વિદ્યાર્થીઓ વીંટળાઈ ગયા હોય. અને ક્યાંક ને ક્યાંક છે સાહેબને ઘેરીને પ્રશ્નો કંઈક હોય, એના લગતી જે લાગણીઓ હોય, આવું માહોલ જોઈએ છે. સાહેબે કીધું ને કે અમારો પરિવાર ક્યાંક ને ક્યાંક એ જીવનની અંદર એને એવું ઠપકો હોય કે અમને ઓછો ટાઈમ મળે છે. એનું કારણ છે કે એ અમારા પરિવારના હિસ્સાનો સમય છે ને અમે ઘણો તમને ફાળવીએ છીએ. એ પછી આ યુટ્યુબના માધ્યમથી 11 વાગે લાઈવ હોય, આ લાગે બધું ઈઝી, પણ આમ પ્રેક્ટિકલી જોવા જઈએ તો સાહેબ ઘણી વસ્તુ એ અઘરી પડે છે. અઘરું છે એટલે બહુ અઘરું છે સાહેબ. નાનકડું એવું દ્રષ્ટાંત આપું, સાહેબે કીધું બરાબર ને, એવી રીતના હું મારી જ વાત કરું કે છેલ્લા 4-5 દિવસો કદાચ ભાવનગરના વિદ્યાર્થીઓ જોડાયા છે, તો ભાવનગરના વિદ્યાર્થીઓને ખ્યાલ છે, તો એ ભાવનગર ઓફલાઈનમાં કોઈ બેચ 7 વાગે સ્ટાર્ટ થાય છે, તો 7 વાગે સવારે વહેલા, તો 7 વાગે વહેલા સ્ટાર્ટ થાય તો કવિએ 5:30-6 જો મિનિમમ જાગી જવું પડે. એટલે 5:30 વાગ્યાથી સતત 3 વાગ્યા સુધી, જયમા વગર 3 વાગ્યા સુધી, કોઈ 1 વાગ્યા સુધીની બેચ છે તો એ બેચમાં લેક્ચર્સ હોય, લેક્ચર્સ પછી તો કે ટાઈમે જે અલગ અલગ કોર્સો છે, રેકોર્ડેડ કોર્સ છે, એ રેકોર્ડેડ કોર્સ તમારી સુધી પહોંચાડવાનો હોય, પાછા સ્ટુડિયોમાં કરી ગયા હોય. છેલ્લે ઘરે જઈને ત્યારે ખરા અર્થમાં કહીને કે આપણે ટી શર્ટ કાઢીને ટી-શર્ટ ખીતીએ ટીંગાડી કે નહીં, એ કેટલું થાકી ગયેલું આપણને દેખાય, એટલો થાકી ગયેલો શિક્ષક હોય છે. પણ મેં તમને કીધું કે ભાઈ આ વિદ્યાર્થીઓનો જે પ્રેમ મળે છે ને એ જ અમને ઉર્જા આપે છે, બાકી એ લાયક જ નથી. કાલની ઘટના કહું તો મારે ખરેખર બપોરે સ્થિતિ એવી હતી કે લેક્ચર લેવાય એવી સ્થિતિ નહોતી. હા સાહેબનો મતલબ મેનેજમેન્ટથી મને ફોન આવ્યો, મને કે સાહેબને મજા નથી, અને આવી રીતના લેક્ચર ગોઠવો છે કે 2 થી લઈ અને સાહેબનો છેક 6 વાગ્યા સુધીનો લેક્ચર છે, તો એ લેક્ચર આપણે કેન્સલ કરવો પડે એમ છે. સાહેબની મજા જ નથી. 4 કલાકનો લેક્ચર સાહેબે જેમ તેમ ખતમ કર્યો છે, સાહેબને મજા નથી એટલા માટે. એટલે સાહેબને અમે ફોન કર્યો, કાંઈ વાંધો નહીં સાહેબ, તમે ચિંતા ન કરો, છોકરા એ બધું સમજે, એટલે આપણે એ લેક્ચરને કેન્સલ કરી નાખી. સાહેબ કે ના સાહેબ હવે એમાં કાંઈ નથી કીધું. મને કે ઊંધો ગેસ ચડ્યો છે, અંદર ખૂબ તકલીફ થાય છે, પણ મને એટલી ખબર છે કે સાહેબ 1 ઇન્જેક્શન લેશ ને એટલે સારું થઈ જશે. મેં સાહેબને ના પાડી, સાહેબ નહીં,
પછી એમ કીધું કે સાહેબ 15 મિનિટ જાઓ ને તમને અંદર એમ થાય કે નથી મજા આવતી, સાહેબ પ્લીઝ બહાર નીકળી જશો. 1 કલાક થઈને તમને એમ લાગે નીકળી જજો, બરાબર ને. પ્રાયોરિટી તમારા શરીરને આપજો. સાહેબે ઇન્જેક્શન લઈ અને પછી કાલનો રાજકોટનો લેક્ચર ડિલિવર કર્યો છે, જે રાજકોટના વિદ્યાર્થીઓને ખબર છે. તો આ અમારા કમિટમેન્ટ છે. આ વિદ્યાર્થીઓની ઉર્જા છે સાહેબ. ઉર્જા છે. બસ હું ઈ જ કહું છું કે ભાઈ કદાચ અમે આ કામ કરી શકીએ છીએ એની પાછળનું એકમાત્ર કારણ છે તમે. હું ઉદાહરણ આપું છું કે જયારે કલાકારને સાંભળવાળો વર્ગ જ ન હોય સાહેબ, તો ઈ ક્યાં કઈ રીતના ગઈ શકે? 100%. પણ જયારે એને મોટી માત્રામાં કોઈ વ્યક્તિ સાંભળવા વાળા છે, શ્રોતાઓ સારા છે, તો શ્રોતાઓ સારા હોય ને ત્યારે જ તે વક્તા સારો લાગે. બાકી વક્તા ગમે એટલો સારો હોય, શ્રોતાઓ જ સારા ન હોય કે શ્રોતાઓ જ નથી, તો પછી વક્તા ક્યાંનો અને વક્તા કયા કામનો એમ, રાઈટ? તો આજના વિશેષ દિવસે સાહેબની ઉપસ્થિતિ છે અને સાહેબને ફરી એક વખત થેન્ક યુ કહેશું. બહુ નાની ઉંમરે સાહેબે ગુજરાતી ભાષામાં ઘણું બધું ખેડાણ કર્યું છે. અને તમને હું જોઉં કે જ્યારે સાહેબનો લેક્ચર લાઈવ હોય ત્યારે બહુ મોટી એવી માત્રામાં છોકરાઓ જોડાયેલા હોય. અને એ પણ જોઉં જ્યારે મારા લેક્ચર હોય ત્યારે મારા લેક્ચરમાં તે ઘણી વખત એવું જોવા મળે કે સાહેબનો લેક્ચર ક્યારે આવશે. જો કદાચ સાહેબે 1 વીક ગુલ્લી મારી દીધી હોય તો પછી સાહેબના લેક્ચર ક્યારે આવશે? મહેશ સાહેબનો લેક્ચર હમણાંથી નથી આવ્યો, સાહેબ મહેશ સાહેબનો લેક્ચર ક્યારે આવશે? આ બધું અમે જોઈને તો અમે કદાચ ક્યાંક દુઃખી છીએ, કે કદાચ ક્યાંક ઇન્જર્ડ છીએ, રાઈટ? કદાચ સુસ્ત મતલબ કે શરીરથી કદાચ સુખી નથી, બરાબર? કાંઈક તકલીફ છે, છતાંય એમ થાય કે નહીં સાહેબ જવું છે. એ સાહેબનો પગ ભાંગી ગયો હોય તો ભલે તો એ એક ટેકે સાહેબે ભણાવ્યું. તો આ અંદર જીવતો એક શિક્ષક છે. બાકી પ્રોફેશનલી આ ફિલ્ડને કદાચ લઈએ તો આખું ફિલ્ડ અલગ બની જતું હોય છે. એટલે અમારે શું બનવું છે? અમારે શિક્ષક બનવું, અમારે ટીચર નથી બનવું. અમારે શું બનવું છે? શિક્ષક બનવું છે. સારી રીતના વિદ્યાર્થીઓને પીરસવું છે અને જ્યારે પણ વરસી ત્યારે મન મૂકીને વરસવું છે. કારણ કે સામે ભીંજાવા વાળા, તરબૂળ થવા વાળા લોકો છે ને એ તૈયાર છે, એટલા માટે અમારે વરસવું છે. ઓકે, સરસ. તો વધુ સમય નહીં લઈએ. સમય ન લેવા પાછળનું પણ એક કારણ છે. એની કારણ શું છે? તો કે કારણ એ છે કે સાહેબને લેક્ચરને રેકોર્ડ કરવાનો છે. લેક્ચર રેકોર્ડ કરી અને પછી સાહેબની 2 વાગ્યાની એક બસ છે, એમાં સાહેબ પોતાના માદરે વતન જશે, રાઈટ? ગીરમાં જવાના છે, બરાબર ને? તો આપણે સાહેબનો વધુ સમય નથી લેતા. સાહેબ થેન્ક યુ સો મચ. આભાર. આપ પધાર્યા અને વિદ્યાર્થીઓને આજના દિવસે તમે ડોકું કાઢી અને તમારા દર્શન દીધા, તમારો પણ એ પણ બધા આભાર. પાવન થઈ ગયા સાહેબ. થેન્ક યુ સો મચ સર. ચાલો એક ગીત થઈ જાય. અચ્છા, ઓકે. તો ગુરુની જ વાત થઈ હતી ને સવારમાં, જે આપણે મતલબ સ્ટાર્ટ જ્યારે કર્યું ત્યારે એક ગીત તમારી સમક્ષ મેં લીધું હતું, બરાબર ને? અને એ જ ગીતને આપણે ફરી એક વખત લઈ લઈએ, પછી આપણે છૂટા પડીએ, કારણ કે ગુરુની વાત છે અને મને ગમતું ગીત છે કે રેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, રેજીએની સવારીના, રેજીએની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે, ગુરુજી મારા આવે છે. ચલો, થેન્ક યુ સો મચ અને હેપી ગુરુ પૂર્ણિમા ટુ એવરીવન. આમ તો જોઈ કે દિવસનો અંત થઈ ગયો છે, પણ છતાં પણ તમારો દિવસ સારો રહે અને આવનારા દિવસો સારા રહે એવી જ આશાઓ સાથે જય હિન્દ, જય ભારત. જય ભારત.